નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ધ પારેખ શોમાં આજે આપણી સાથે છે શ્રી વિનોદ જોશી. મિત્રો, વિનોદ જોશી એક એવું નામ છે કે જે કોઈ વિશેષણનું મોહતાજ નથી, અને જો હું વિશેષણ લગાડવા બેસીશ તો એ યાદી ઘણી લાંબી થશે. ગુજરાતી ભાષા અને સાહિત્યના આ એક એવા સર્જક છે કે જેણે વિશ્વ સ્તરે ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. તેમની કલમનું કૌવત અને કામણ ભાવકને મુગ્ધ કરે છે. તેમની વાકધારાના પ્રવાહમાં વહેવાનો આનંદ દરેકને ખૂબ આનંદિત કરે છે. વાક્યથી પંક્તિ સુધી પહોંચવાનો પ્રવાસ અને પંક્તિથી કવિતા સુધી પહોંચવાની તેમની મથામણમાંથી આપણને સાહિત્યનું સર્જનનું અમૃત સાંપડ્યું છે. યુટ્યુબ પર અગાઉ પણ એકાધિક તેમની મુલાકાતો પ્રસારિત થઈ ચૂકી છે, પણ આજે ફરી એક સંવાદનો ઉપક્રમ એટલા માટે છે કે એમની વાતોમાં ક્યારેય એકધારાપણું, એક સરખાપણું, કોઈ પ્રકારની મોનોટોની આવતી નથી. એમના શબ્દો દરેક વખતે અર્થના નવા ઉઘાડો રચતા રહે છે, અને એટલે આજે એમની સાથે એક સહજ સંવાદ કરીએ અને એ સંવાદ થકી જ એમનો પરિચય પામીએ. તો મિત્રો, એમના પરિચયમાં વિશેષ કશું ન કહેતા આપણે એ સંવાદની શરૂઆત કરીએ. વિનોદભાઈ, આમ તો અમે તમારે આંગણે આપના ઘરે બેઠા છીએ, પણ યુટ્યુબના ઓટલે ધ પારેખ શોમાં આપનું સ્વાગત છે. નમસ્તે વિનોદભાઈ. તો પહેલા મને એ કહો કે લોકો તો તમને અનેક રીતે ઓળખે છે, પણ તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો? એક સાક્ષી ભાવે તમારી જાતનું આંતરદર્શન કરો તો એમાં કેવું ચિત્ર ઉપસે છે? મને એમ લાગે છે કે મને ઓળખવાનું અભિયાન હજી શરૂ થયું છે કે કેમ, મારી જાતને હું આ પ્રશ્ન કરું છું. કારણ કે હું હજી મારી દિશામાં વળ્યો જ નથી, અને મારી એવી પરમ અભિલાષા છે કે હું ક્યારે મારા તરફ આવું, મને મળું, મારી સાથે વાત કરું અને મારી પાસેથી જવાબો મેળવું કે ભાઈ તું કોણ છે. ઓકે, તો તમારી જીવન યાત્રાના જે મહત્વના માઇલસ્ટોન છે, તમારા બાળપણની વાત હોય, શિક્ષણની વાત હોય, તમારું વ્યાવસાયિક પારિવારિક જીવન, તો થોડીક એની ઝલક અમને આપો. સ્મૃતિ એક એવી જગ્યા છે કે જ્યાં તમે જાઓ ત્યારે કશું જ બદલી નથી શકતા. ઘણીવાર એવું થાય કે સ્મૃતિમાં રહેલું કેટલુંક તમારા માટે પચે નહીં તેવું હોય, અને કેટલુંક એવું હોય કે એને વિસરવું આપણને યોગ્ય જ ન લાગે. જીવન છે, જીવનના આ તરફના તે તરફના એવા પડાવો જે અસંખ્ય આપણી અંદર સચવાયા હોય, એમાંના બધા તો યાદ રહેતા નથી. હું જ્યારે મારા વિશે વિચાર કરું ત્યારે મને ઘણીવાર એવું લાગે કે જે યાદ રાખવા જેવું હતું એ યાદ રહ્યું નથી, અને જે નહીં યાદ રાખવા જેવું હોય એ વળીને પાસે આવ્યા કરતું હોય છે. તો આવી એક દ્વંદ્વની સ્થિતિમાં મારા શૈશવ વિશે જ્યારે હું વિચાર કરું ત્યારે મને એમ થાય કે મને ખબર જ નહોતી કે મારી પાસે શબ્દ આટલો સમૃદ્ધ થઈને આવશે. કદાચ ઊંધે છેડેથી પણ મારે આનો જવાબ આપવો જોઈએ તમને કે એ શબ્દ મારી પાસે આવ્યો કે જે પહેલેથી જ સમૃદ્ધ હતો, અને પછી મેં એને મારી રીતે મારા ઘાટે ઘડ્યો. મારું બાળપણ ગ્રામ વિસ્તારમાં પસાર થયું. હું કિશોર વયનો થયો ત્યાં સુધી ગ્રામીણ ભાષાના, ગ્રામીણ પરિસરના, ગ્રામીણ વાતાવરણના, ગ્રામીણ લોકોના પરિચયમાં રહ્યો, અને એને કારણે મને બહુ જ મઢાયેલા, બહુ જ જેને આપણે સોફિસ્ટિકેટેડ કહીએ, અથવા તો
ઢાંચામાં ઢાળેલા એવા વ્યવહાર જગતની રીતે જો જોઈએ તો એવું મને કશું મારા કિશોરકાળ સુધી ખાસ મળ્યું નહોતું. એટલે મારો વિકાસ એ આ રીતે ઘણો નૈસર્ગિક ધોરણે થઈ શક્યો. અને એટલે મારી વૃત્તિ પ્રવૃત્તિ, ભાષા, સમીકરણો, જગતને, જીવનને, વ્યક્તિઓને જોવા અવલોકવા માટેની દૃષ્ટિ, આ બધું ઘણું સાફ રહ્યું. અત્યારે આ પડાવે હું જ્યારે વિચારું ત્યારે મને એમ લાગે છે કે એ સમય એવો હતો કે જે વખતે મેં મારા જીવનનો એવો તીવ્ર અને ગાઢ અનુભવ કર્યો કે જેને હું પછીની મારી આખી જિંદગીમાં ઉપયોગમાં લેતો રહ્યો. આ ગ્રામ સંસ્કારોએ મને ઘડ્યો. પિતૃપક્ષેથી શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યંદિની શાખાના ત્રિપ્રવણી બ્રાહ્મણ સંસ્કારો અને માતૃપક્ષેથી તળ કાઠિયાવાડી ધાણીફૂટ બોલીમાં સાંભળવામાં આવેલા અનેક કહેવતો, ઉખાણાઓ કે બધી જાતભાતની ગ્રામ લોકની વાતો, લોકગીતો, ભજનો, આ બધાના સંસ્કારો ચિત્તમાં ઝીલાયા અને ભાષા કોણ જાણે કેમ પણ મારા ચિત્તમાં એવા ઘાટ લેતી ગઈ હશે કે એનાથી સર્જનાત્મકતાની દિશામાં જવાનું મારે બન્યું હોય. તો થોડુંક આવું મારું શૈશવ મને યાદ છે કે જે મારા અત્યારના સિદ્ધિ કહેવાય તો સિદ્ધિ એવા કોઈક પડાવ પર મદદરૂપ બન્યું હશે. જીવનની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેનું અનુસંધાન એ ભવિષ્ય સાથે જોડાતું હોય, તો એવી કોઈ કનેક્ટ ધ ડોટ્સ જેવી ઘટનાઓ ખરી? હું મોયદાંડીએ રમતો, ધૂળમાં રમતો. વરસાદ આવે ત્યારે વરસાદના પાણીને કોઈ બીજી દિશાએ વાળવા માટે પ્રયત્ન કરું અને ધૂળના પાળા બનાવું. હું નદીએ જતો, વીરડા ગાળતો ને વીરડાના આછેરા પાણીને ખોબામાં લઈને હું પીતો, નદીમાં ધુબકા મારતો. મને ઢોર ચારવા જેવું ગમતું. રાતના સુમારે ગાયો ભેંસોને લઈને હું જતો હોઉં, ડુંગરની ટોચે બેઠો હોઉં, ઢોર ચરતા હોય, ખુલ્લું આકાશ હોય, એ રાત્રિની તારાઓ ભરી રાત્રિની જે મજાઓ, એ વખતે વહેતો પવન જે મને સ્પર્શ આપતો હોય, આ બધા મારા શિશુકાળના જે સંવેદનો છે એની સાથે હું જ્યારે જોડાઉં મનથી, ત્યારે મને એમ લાગે કે હું માત્ર વિચારોથી નથી જોડાતો, હું સંવેદનાથી જોડાઉં છું. એની અસર મારા સર્જન પર એ પડી કે હું વિચારો તરફ અભિમુખ રહેવાને બદલે ભાવ તરફ વધુ અભિમુખ થયો. મને લાગ્યું કે સાચી સર્જકતા અથવા તો વૈશ્વિક ભાષા જેને કહીએ એ સંવેદનની ભાષા છે, એ ચિત્તની કે વિચારની ભાષા નથી. એટલે આ અનુભવોએ મને મારે કયા ગોત્રનું સાહિત્ય રચવું છે એની મને પ્રતીતિ કરાવી અને એ જ મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ બની ગઈ. વિનોદભાઈ, તમારી અંદર એક કવિ છે એવી પ્રતીતિ પહેલી વાર ક્યારે થઈ અને એ અનુભવ કેવો રહ્યો એની થોડી વાત કરો. આ એવું છે કે કવિ કોને કહેવાય એની મને ખબર નહોતી, પણ પ્રાથમિક શાળામાં એકવાર એક ઝાડ ઉપર બેઠેલા પોપટને જોઈને બસ આમ જ મેં એવી પંક્તિ ગણગણી. આમ તો ત્યાં સુધી તો હું વાક્યો જ બોલતો હતો, પણ કદાચ પહેલી પંક્તિ આવી મારા મુખે, પોપટ તારી રાતીરે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી. હવે ત્યાં હાથી તો કંઈ હતો નહીં, હતો તો પોપટ. પણ પોપટને જોઈને અને જે કંઈ આવું બોલાયું મારાથી, એમાં ભાળી અને કાળી એવો એક પ્રાસ આપોઆપ નીપજો. રાતી રે ચાંચ, તો એમાં રે ક્યાંથી આવ્યો મને ખબર નથી. બસ આટલું થયું અને પછી હું તો આ ભૂલી ગયો. ઘરમાં વાતાવરણ જે હતું એ વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારનું હતું અને એને કારણે થઈને સંસ્કૃત સાહિત્ય, એમાં વેદો કે પછી ઉપનિષદો કે ગીતા કે આ બધાના પાઠ થયા કરતા હોય, એમાંથી શ્રુતિ કેળવાય અને એને કારણે છંદોનું અનુરણન
ચિત્તમાં સહજ રૂપે થવા લાગ્યું. તો 10મા ધોરણમાં હું હતો ત્યારે શિખરિણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, હરિગીત આવા બધા છંદોમાં લખતો. હું કવિતા લખું છું એવી તો મને એ વખતે પણ ખબર નહોતી. હું પદ્ય લખું એવું મારા મનમાં આવતું હશે ને ત્યારે હું આ કરતો હોઈશ. એક રસપ્રદ વાત એ છે કે એ વખતે મેં એક સોનેટ લખ્યું, બાળપણની એક સ્મૃતિ, શિખરિણી છંદમાં. અને ત્યારે હું લાઇબ્રેરીમાં વાંચવા જતો, અખબારો વાંચું, મેગેઝિન્સ વાંચું. તો એ વખતે જે સામયિકો આવતા હોય એમાં કવિતાઓ પ્રગટ થતી. તો મને એમ થયું કે હું પણ આ જે મેં લખી છે એ કવિતા એક સામયિકમાં મોકલું. તો મેં કુમારમાં મોકલી. કુમારમાં એ કવિતા છપાઈ. એટલે મને એમ થયું કે આ મેગેઝિનો તો બધા છાપવા માટે જ હોય એટલે કવિતા છાપી છે. મને કાંઈ એનો રોમાંચ હતો નહીં. પણ પછી બધા શિક્ષકોએ અને બીજા કેટલાકોએ કહ્યું કે ઓહો, કુમારમાં કવિતા આવી. ત્યારે મને થયું કે આ તો કંઈક ઘટના બની લાગે છે. તો એ પહેલી સભાનતા હતી કે હું કવિતા લખું છું. અને ત્યાર પછી મેં જે કંઈ કર્યું એમાં કવિતાનો એક સભાન પ્રયત્ન હોય એવું હું કહી શકું. ત્યાં સુધી તો શબ્દો સાથેની આ બધી રમતો હતી. વિનોદભાઈ, તમારી પ્રતિભા બહુ આયામી છે. તમે એક તેજસ્વી વિદ્યાર્થી, વિદ્વાન અધ્યાપક, એક લબ્ધ પ્રતિષ્ઠિત સર્જક, એક ઉર્મિશીલ કવિ, એક પ્રભાવક વક્તા, પ્રશિક્ષક, પ્રબોધક, ઉદ્બોધક, આવી અનેક ભૂમિકાઓને તમે ખૂબ પ્રમાણિકપણે અને શ્રેષ્ઠ રીતે, ઉત્તમ રીતે નિભાવી છે. આ બધી ભૂમિકાઓમાંથી તમને સૌથી વધુ પસંદ હોય એવી ભૂમિકા કઈ, અને ના પસંદ હોય એવી ભૂમિકા કઈ, અને તો શા માટે? મને સૌથી વધુ શિક્ષકની ભૂમિકા ગમી છે. તમે કદાચ નહીં માનો પણ એટલે સામાન્ય રીતે મને યુનિવર્સિટીના અધ્યાપક તરીકે જ લોકો ઓળખતા હોય એવું હું માનું છું. પણ મેં બાલ મંદિરથી માંડીને PhD સુધીની કક્ષાના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. બાલ મંદિરના વિદ્યાર્થીઓને ભણાવવાનો લાવો મને સૌથી વધારે મળ્યો છે અને સૌથી વધારે ગમ્યો છે. જે શુદ્ધિ બાળ ચિત્તમાં મેં જોયું હોય અને એની સાથેના મારા જે અનુબંધ રચાયા હોય એ અવિસ્મરણીય છે. અને એ ભૂમિકા મને સૌથી સારી લાગી છે. મને એવું પણ લાગ્યું છે કે મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓ એ સ્નાતક અનુસ્નાતક કોઈ પણ કક્ષાએ બેઠેલા વિદ્યાર્થીઓ એ મને સાંભળી રહ્યા છે. હું એક જ છું, મને સાંભળનાર ઘણા છે. મારી બે આંખો છે, મારી સામે ઘણી આંખો છે. મારે એક જ ચિત્ત છે, મારી સામે ઘણા બધા ચિત્ત છે. મારો એક જ વિચાર છે, મારી સામે ઘણા બધા વિચારો છે. પણ એમના વિચારોને હું મારા સુધી લઈ શકતો નથી. એટલે મારો હંમેશા એ પ્રકારનો પ્રયાસ રહ્યો કે હું સંવાદ કરું અને એ રીતે મારો શિક્ષક તરીકેનો ધર્મ બજાવું. તો મને એવું લાગ્યા કર્યું કે દરેક વિદ્યાર્થીઓમાં મને પણ ખબર ન હોય, મારાથી પણ ચડિયાતી પ્રતિભા હોય એવા ઘણા બધા સ્ફુલ્લિંગો મને જોવા મળ્યા. તો સૌથી મોટી ચેલેન્જ એ એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની એ મને લાગી છે. અને તમારા હાથમાં કોઈ આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે આમ મૂકી દે અને એની સામે તમે જ્યારે વાત કરતા હો ત્યારે એ તો એક રોમાંચક મામલો છે. તમને એમ થવું જોઈએ કે તમારું એક વાક્ય એ આટલી બધી રીતે જ્યારે ઝીલાતું હશે ત્યારે એના અર્થઘટનો કેટલી રીતે થતા હશે. તો એનો મને બહુ જ આનંદ છે. મને એક પ્રસંગ પણ યાદ આવે છે. હું અનુસ્નાતક કક્ષાએ રાજકોટમાં સેકન્ડ પાર્ટમાં ભણતો હતો ત્યારે ભાનુપ્રસાદ પંડ્યા, આપણા બહુ જ સારા સોનેટકાર કવિ, એ નાનાલાલની કવિતા ભણાવતા. એ કવિતા ભણાવતી વખતે એમણે કોઈ એક કવિતાના સંદર્ભમાં એવી વાત કરી કે કવિના ચિત્તમાં પોતાની પ્રિયતમાનું જે સ્મરણ છે એ આ કાવ્યમાં સરોવરમાં વૃક્ષોનું પ્રતિબિંબ પડતું હોય એવી રીતે કવિના ચિત્તમાં પ્રિયતમાની સ્મૃતિ છે એવી રીતે આલેખ્યું છે. અને બહુ જ પ્રશંસા કરી એ કાવ્યની અને બધાને ગમી પણ, મને પણ ગમી. પણ મને વિદ્યાર્થી તરીકે એવો સવાલ થયો કે જે કવિના ચિત્તમાં
અથવા તો જે યુવકના ચિત્તમાં પોતાની પ્રિયતમાનું પ્રતિબિંબ સરોવરના પાણીમાં પડેલા વૃક્ષના પ્રતિબિંબ જેવું હોય તો એ તો સ્થાયી ન કહેવાય. તો મેં તરત પ્રશ્ન કર્યો કવિ ભાનુપ્રસાદ પંડ્યાને કે મને એવું લાગે છે કે આ અભિવ્યક્તિમાં કચાશ છે. તો એમને એટલું બધું ગમ્યું અને એમણે મારા વખાણ કર્યા અને એમણે એવું કબૂલ કર્યું કે હું આ વિચારી નહોતો શક્યો, એ મારો એક વિદ્યાર્થી વિચારે છે એનો મને બહુ જ આનંદ થયો. ત્યારથી મેં નક્કી કર્યું કે હું મારા વિદ્યાર્થીઓને બોલવા દઈશ અને એ જે કહેશે એ બરાબર ધ્યાનથી સાંભળીશ અને એમની જે કલ્પનાની દિશા હશે એને વિસ્તરવા દઈશ. વિનોદભાઈ, થોડીક વાત તમારી સર્જન યાત્રા વિશે કરો. હું માનું છું કે પરંતુ એ આપનો પહેલો કાવ્ય સંગ્રહ અને પહેલું પુસ્તક અને હમણાં તાજેતરમાં જે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયું એ સૈગંદ્રી પ્રબંધ કાવ્ય અને એ પછી કદાચ એના ઉપરનું તમે પદ્ય નાટક લખ્યું. એના પછી એક કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, ખુલ્લી પાંખે પિંજરમાં. બરાબર. અને આ બધાની વચ્ચે તમે કવિતા આસ્વાદના, વાર્તાના, વિવેચનના, સંપાદનના લગભગ 40 થી વધુ પુસ્તકો આપ્યા. તો આ સમગ્ર સર્જન યાત્રા કેવી રીતે વિસ્તરી એની થોડીક વાત કરો. બહુ બધી ઉથલપાથલ થઈ છે આ આખી યાત્રા દરમિયાન. એના એક બે કારણો છે. એક તો મેં ક્યારેય મને એક પ્રોફેશનલ કવિ તરીકે જોયો જ નથી. મેં કવિતાને મારી જવાબદારી છે એવું ક્યારેય વિચારીને સેવી નથી. મેં એવું વિચાર્યું હોય કે હું કવિતા લખું અને હું લખી શક્યો હોઉં એવું ક્યારેય બન્યું નથી. કદાચ એક બે અપવાદો હશે, પણ કવિતા મારી પાસે આવી હોય, ધમપછાડા થતા હોય અને મારે લખવા માટે મજબૂર થઈ જવું પડે એવી સ્થિતિ હોય અને મેં ન લખ્યું હોય એવું એ બન્યું છે. આ બે સ્થિતિઓ વચ્ચે મારી સર્જકતા વિલસતી વિકસતી રહી છે. પણ એક વાત એ કહું કે કવિ ધારે ત્યારે કશુંક લખી શકે એ વાતમાં કોઈ માલ નથી. કવિની અંદર 24 કલાક નિંભાળો પાકતો જ હોય છે. ક્યારેય કોઈ વાતમાં એવું કહે કે તમે હિમાલય જાઓ કે કોઈ પ્રકૃતિના સ્થળોએ કાશ્મીર આમ તેમ જાઓ અને કેટલી બધી કવિતાઓ લઈ આવો, તો એવું બનવાનો કોઈ સંભવ હોતો નથી. કારણ કે એક વખત જોયેલા ચિત્રની તમારી અંદર જે ઝીલાયેલી આકૃતિ છે એ તમને કોઈ ને કોઈ રીતે ક્યારેક ને ક્યારેક અંદરથી અચાનક ખડીંગ દઈને એ બહાર નીકળી આવે અને ઉશ્કેરતી હોય છે. એટલે આ બધું અંદર સંચિત થતું હોય છે. એક ધારું ક્યારેય કશું થતું નથી, એ બધું ઉપર તળે થયા કરતું હોય છે. તો મને ક્યારેક એવું થાય કે હવે હું કવિ તરીકે ઓળખાતો થયો, લોકો અપેક્ષા રાખે કે મારે કોઈ કવિતા લખવી, એ વાંચે, એનો આસ્વાદ કરે, તો મને એમ થાય કે હું લખું, પછી મને એમ થાય કે હું કેમ લખી શકતો નથી, તો એની પીડા પણ મને થાય. અને એવું જ્યારે થાય ત્યારે ઘણીવાર મને એવો ભય પણ લાગે કે મારા હાથમાંથી કવિતા સરી ગઈ, હવે હું નહીં લખી શકું. તો આવી અનેક પળોજણો વચ્ચે સર્જકતા આમ તેમ થયા કરે. એક સંયોગ તો એવો આવ્યો કે મેં લગભગ એક દાયકો કશું સર્જનાત્મક લખ્યું નહીં, લખી શક્યો જ નહીં. અને મને લગભગ એવું થઈ ગયું કે હવે મારી સર્જકતા મને સાથ નહીં આપે. પણ શબ્દ સાથેનો પનારો તૂટી ન જાય એ માટે મેં વિવેચનો લખ્યા, મેં કાવ્યાસ્વાદો કર્યા કે મેં બીજી બધી સાહિત્યિક વિધાઓ જે હોય એની અંદર કોઈને કોઈ રીતે મને સક્રિય રાખવાનો પ્રયત્ન કર્યો, જેથી શબ્દ સાથેનો મારો સાથ છૂટી ન જાય. પણ આ પીડા બહુ દુઃખદાયીની હોય છે કે કેમ આ થતું નથી. એક શિલ્પીને સામે પથ્થર પડ્યો હોય અને એમાં શિલ્પ દેખાતું હોય,
પણ એ એને બહાર ન લાવી શકતો હોય, એની જે પીડા હોય એવી જ પીડા આ ભાષામાંથી હું કવિતાની નિપજાવી શકતો નથી. હું કક્કો જાણું છું, હું બારાક્ષરી જાણું છું, હું વાતોના ઢગના ઢગ કર્યા કરું છું, આખો દિવસ વાક્યોના વાક્યો ફંગોળતો રહું છું, પણ એમાંથી પંક્તિઓ નિપજતી નથી. આવી પીડા મને ઘણો પજવી ગઈ છે અને મેં વેઠી છે. પણ આશ્ચર્યકારક પરિણામ પણ ક્યારેક મળ્યા છે કે આમથી તેમ કોઈ અણધાર્યા ભાવો મને ઝુલાવતા રહે અને એની સાથે સાથે ભાષા પણ એનું નર્તન કરતી રહે, એવી રીતે પણ લખાયું છે. મારો છેલ્લો કાવ્યસંગ્રહ ખુલ્લી પાંખે પિંજરમાં કોરોનાના સમય દરમિયાન હું ઓસ્ટ્રેલિયા હતો એ વખતે ધાણીફૂટ કાવ્યો આવતા ગયા અને આ આખો સંગ્રહ લગભગ એ બધા કાવ્યોનો જ છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાંના કોઈ કાવ્યમાં ક્યાંય આ કોરોનાનો ઓછાયો નથી. એમાં ક્યાંય જીવનની આવી દુઃખદાયીની વિભીષિકા વર્ણવવા માટે મેં શબ્દનો કે કવિતાનો ઉપયોગ કર્યો હોય એવું થયું નથી. એટલે જ મેં કહ્યું કે કવિતાને આવી રીતે કોઈ કાકતાલીય સંબંધ હોય કે આવું બન્યું માટે આવું લખાયું અને એ જ વખતે લખાયું એવું મોટે ભાગે બનતું નથી. ક્યારેક બની જાય પણ એની સાથે હું બહુ સંમત નથી. પણ કવિતા કદાચ કોઈ પણ કલા જેને એની બરાબર પ્રતીતિ છે એને એની પીડા અને એનો આનંદ એ બંનેની પણ પ્રતીતિ હોય છે. વિનોદભાઈ, તમારી કવિતાઓની પહેલેથી હું ભાવક રહી છું અને મેં એવું હમણાં જોયું છે કે અગાઉની આપણી કવિતાઓમાં ગ્રામ પરિવેશની સુગંધ હોય, કોઈ મુગ્ધ કન્યાના ભાવો હોય, એની સંવેદનાઓ હોય, સ્ત્રીની વિવિધ સંવેદનાઓ, એના જીવનના વિવિધ પડાવોની સંવેદના, આ બધું ભરપૂર રીતે એ કવિતાઓમાં હતું. ઘણા એના ઉદાહરણો આપી શકાય. ઊંચી આપો બાઈજીની વાત હોય, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર. પણ હમણાંની ખાસ કરીને ખુલ્લી પાંખે પિંજરમાં કાવ્ય સંગ્રહમાં જે કાવ્યો આવ્યા તો એમાં કંઈક એવી વાત હોય કે જીવનના વિરોધાભાસોને તમે એક સાથે લાવીને મૂક્યા હોય. દાખલા તરીકે પરપોટા સાથે દરિયાની વાત મૂકી હોય. તો આ આખું જે કવિતામાં શિફ્ટ આવ્યું એની પાછળની કોઈ પ્રક્રિયા કે એવું કોઈ પરિબળ ખરું? સરવાળે તો આ ભાષાની ક્રીડા છે અને ભાષા દ્વારા ભાવને કે વિચારને અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિ છે. મારો મુખ્ય ઝોક એ ભાવોની અભિવ્યક્તિની દિશામાં છે. એટલે મારા જે પ્રારંભિક કાવ્યો છે એ વખતે એ સવિશેષ રીતે જોવા મળે એ સ્વાભાવિક છે. થોડી વયસંધાનની રીતે પણ આ વાતને જોઈ શકાય. મારી પીઠિકા, હું જ્યારે મારા વિશે વિચારું ત્યારે મને હંમેશા એવું લાગ્યા કરે છે કે પહેલેથી જ ઉર્મિશીલ કરતાં વિચારશીલ કે દર્શનની દિશાની વિશેષ રહી છે. હું જ્યારે ઘણા ઉર્મી કાવ્યો લખતો હતો એ વખતે પણ હું દર્શન મુક્ત નહોતો. કદાચ મારી ઉર્મી કવિતા એ મારી દર્શનની ભૂમિકાને રોકવા માટે મેં સજ્જ કરી છે એવું મને લાગે. દાર્શનિકતા એ જીવનને સમજવા માટે જરૂરી છે એ વાત બરાબર છે, પણ જીવનને સમજવું અને જીવનને પામવું એ બંનેને હું જુદા પાડું છું. જેનામાં બિલકુલ સમજ નથી એ જીવનને કદાચ વધારે પામી શકે છે અને જેનામાં સમજ છે એ પૃથક્કરણ કરીને જીવનને વીખે છે એવું મને ઘણીવાર લાગ્યા કર્યું છે. પણ હવે આ જે છે એ તો છે જ. તમે કોઈક તબક્કે તો જીવનને સાવ નિર્મમ બનીને ફેંકી દઈ શકતા નથી. એના લેખાજોખા કે એના સમીકરણો એ વિચારતા તો હોય જ. મારી પાસે લય છે, મારી પાસે છંદ છે, મારી પાસે કવિતાની કેટલીક કૂંચીઓ છે, તો એ બધી
હું જુદી જુદી રીતે અજમાવવાના મહાવરા કે પ્રયાસો કરીને એ બધું કેવી રીતે લઈ આવું એનો પણ મને અંદરથી એક ઉભરો આવતો હોય આવું બને તો આ બધી આજમાઈશ છે. મેં ખુલ્લી પાંખે પિંજરમાં કાવ્યમાં જે પ્રકારના તમે કહો છો એવા વિરોધાભાસો કર્યા છે, એ વિરોધાભાસોની પાછળ પણ ભૂમિકા તો ભાવોની જ છે. પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું, આવું કહેનાર જે યુવતી છે એ દરિયોને પરપોટાના વિરોધાભાસની વાત કરે છે, પણ એમાં વિચાર કરતાં પ્રાધાન્ય તો ભાવનું જ છે. પણ મને એવું લાગ્યું છે કે વિચારોથી તમે મુક્ત તો રહી શકવાના નથી, કારણ કે તમને ભાષા મળી છે અને ભાષા જ્યાં સુધી તમારી અંદર છે ત્યાં સુધી તમે વિચારોને પરહરી ન શકો. અને વિચારો એટલા માટે આવે છે કારણ કે તમારી સામે તમારી જગત વિશેની જે ધારણાઓ છે, અર્થઘટનો છે એ પડેલા છે. એ અર્થઘટનો કરતું ચિત્ત તમારું જ્યાં સુધી સક્રિય હોય ત્યાં સુધી તમે એનાથી મુક્ત ન રહી શકો. પછી સવાલ પસંદગીનો છે કે તમારે શું કરવું છે, તમારે આ દિશામાં જવું છે કે પેલી દિશામાં, પણ એ બંને દિશાએ પગ રાખ્યા વગર તમે ગતિ નથી કરી શકતા. અને ગતિ ન કરી શકો તો તમે તમારી નિશ્ચિત દિશામાં જઈ ન શકો, અને નિશ્ચિત દિશામાં જઈ ન શકો તો તમે ક્યાંક પહોંચ્યાનો આનંદ ન લઈ શકો. છેવટે તો ભાષા એ માર્ગ છે અને એ દ્વારા ભાવને પામવું એ તમારું લક્ષ્ય હોય તો આ બધી મથામણો જુદી જુદી રીતે થયા કરે. વિનોદભાઈ, તમારા સાહિત્ય પર, તમારી સર્જકતા પર અન્ય કોઈ સાહિત્યકારનો પ્રભાવ અથવા તો તમે જેને આમ બેન્ચમાર્ક તરીકે ગણતા હો, સાહિત્યના એક ઓથેન્ટિક વ્યક્તિ તરીકે ગણતા હો, તો એવા કોઈ સાહિત્યકારો ખરા? કોઈ એક સાહિત્યકાર એવું નહીં કહી શકાય, ઘણા બધા સાહિત્યકારો, પણ માત્ર સાહિત્યકારો જ નહીં. હું તો મારી સામે ભાષા બોલનારા દરેક મારા પર પ્રભાવ પાડે છે એમ કહું. હું તો ભાષા લઈને જન્મ્યો નથી, હું જેમની પાસેથી ભાષા પામ્યો છું એ ભાષામાં હું લખું છું. તો આનો અર્થ તો એ થયો કે મને પ્રભાવ પાડનારી જે ભાષા હતી એના સકંજાથી મુક્ત નથી, એટલે હું મૌલિકતાનો દાવો ન કરી શકું. હું તો એમ કહું કે કોઈ ભાષામાં લખતો કોઈ પણ સર્જક એ મૌલિકતાનો દાવો ન કરી શકે, કારણ કે એની પાસે બીજાની જ ભાષા આવેલી છે અને એમાં જ એ લખે છે. હા, એને પોતે પોતાની રીતે એ ભાષાને વળોટ આપ્યો એવું કહી શકાય, એમાં પોતાની સર્જકતાને ખપમાં લીધી એવું કહી શકાય, પણ એ કંઈ એવી મોટી વસ્તુ નથી. ભાષા પોતે જ સર્જન છે, તો આ તો સર્જનમાં સર્જન થયું ગણાય. પણ મુખ્યત્વે વ્યાપક રીતે જો પ્રભાવને અનુલક્ષીને મારે કશું કહેવું હોય તો મારા પર મહાભારતનો પ્રભાવ ઘણો છે. મને એવું લાગ્યા કર્યું છે કે મહાભારતના સર્જકે ન કેવળ એક ધરી પર કામ કર્યું છે, પણ એણે અનેક એવા અંકોડા રચ્યા છે કે જેને તમે એક લેબેરિન્થની રીતે, એક પઝલ ગેમની રીતે આમથી તેમ તેમથી આમ એમ આવતા જતાં અને તે છતાં પેલી ધરી ચૂકી ન જાય એવી રીતે એણે નિપજાવ્યા છે. તો મને હંમેશા એવું થયા કરે કે સર્જકતા એ એવી હોવી જોઈએ કે જે તમને આમ ગોફણના ગોળાની જેમ ફેંકી તો દે પણ હાથમાં એ ગોફણ રહે, એ છટકે નહીં. આમાં તો ગોળો ને ગોફણ બધું જાય એવું મોટે ભાગે થયા કરતું હોય છે. તો મહાભારતકાર એ મને આ રીતે મદદ કરે છે કે તમારા હાથમાં તમારું જે રૂત છે, તમારું જે કલાનું રૂત, કલાનું જે સત્ય છે એ છટકવું ન જોઈએ. તો પ્રભાવ એ રીતે મારા પર મહાભારતનો ગણી શકાય. એ સિવાયની મારી જે સંસ્કૃત પ્રત્યેની રુચિને કારણે મેં કાલિદાસ, ભાસ, ભવભૂતિ કે દંડી કે ભારવી કે આપણા સંસ્કૃતના મોટા કવિઓ, સાહિત્યકારો એમને સેવા હોય એનો પ્રભાવ પણ મારા પર ઘણો છે એમ કહી શકાય. પણ સરવાળે મારા પર બધાનો પ્રભાવ છે, સાહિત્યનો પણ અને મારી સાથે વાત કરનારનો પણ. તમે ગુજરાતી ભાષાના એક સફળ સર્જક છો અને એના પ્રમાણો એ તમને મળેલા સન્માનો છે. જયંત પાઠક કવિતા પુરસ્કારથી તમે પુરસ્કૃત થયા, ક્રિટિક્સ એવોર્ડ, કવિશ્વર દલપતરામ એવોર્ડ,
સાહિત્ય ગૌરવ પુરસ્કાર, આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ, કલાપી પુરસ્કાર, દર્શક સાહિત્ય સન્માન, નર્મદ ચંદ્ર અને તાજેતરમાં જ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સૈરંધ્રીને મળેલું સન્માન. તો લોકો, સમાજ, સાહિત્યકારો તમારી શબ્દ સાધનાને આ રીતે સ્વીકારે છે, સરાહે છે, સન્માને છે, ત્યારે તમને કેવું લાગે છે? મને ગમે છે. એક મનુષ્ય તરીકે આપણને કોઈ આપણા વખાણ કરે એ ગમે, એ સ્વાભાવિક છે. પણ એ સમયે મારી અંદર હું સભાન હોઉં છું. 2-3 રીતે સભાન હોઉં છું. એક તો એ કે મને મળેલા જે કોઈ આ સન્માનો છે એ જે હેતુથી અપાયા હોય એ હેતુ કયો છે. સામાન્ય રીતે 3 પ્રકારે આ સન્માન અપાતા હોય છે. એક તો પ્રોત્સાહનના ભાગરૂપે, બીજું કદરની રીતે, અને ત્રીજું જીવદયા માટે. તો મને હંમેશા એવું લાગ્યા કરે કે પ્રોત્સાહન તો હું મારી રીતે મેળવી લેતો હોઉં છું, એટલે મને પ્રોત્સાહનની જરૂર નથી. એટલે એ રીતે મને કોઈ સન્માન મળે તો એનો કંઈ મને બહુ આનંદ ન થાય. હું આપનારની અવજ્ઞા ન કરું અને એમનું માન સાચવી લઉં. પણ કદર રૂપે જ્યારે મને સન્માન મળે છે એવી મને ખબર પડે ત્યારે મને હરખ થાય. ત્યારે એ વાત હું હોંશે હોંશે સ્વીકારું. અને જ્યારે મને ખબર પડે કે જીવદયાથી આ થઈ રહ્યું છે ત્યારે હું એ સ્વીકારું પણ નહીં. હું એ સન્માન કરનાર હોય એને પણ ઉપદેશ આપું. અને મને એવું લાગે કે જ્યારે શબ્દ એનું સૌંદર્ય કે એનો પ્રભાવ પ્રગટાવતો હોય એવી વખતે એના પ્રોક્ષણ થાય એ જરૂરી છે. પછી મરવા પડેલો સર્જક કે અમુક વય વળોટી ગયેલો સર્જક હોય અને એને જ્યારે સન્માનવાનો અને એનું બિચારાપણું હોય એને ઉગારી લેવાનો એવો જ્યાં અભિપ્રાય હોય ત્યાં એ મને ન ગમે. હું જો કે હજી એ સ્થિતિએ પહોંચ્યો નથી, પણ મારે અત્યારથી આ જાહેર કરવું તો જરૂરી લાગે છે કે એવી કોઈ જીવદયાથી પોંખાવાનો મને હરખ નથી. મને એક એવું પણ લાગે કે તમે જ્યારે કોઈ સન્માન સ્વીકારો છો ત્યારે તમે તમારું સન્માન કરનારનું પણ ગૌરવ કરો છો, એની લાગણીનું પણ ગૌરવ કરો છો. એટલે આ બેવડો આનંદ છે, સન્માન કરનારને સન્માન કર્યાનો અને સન્માન સ્વીકારનારને સન્માન સ્વીકાર્યાનો. આવો જો પરસ્પરાવલંબી આનંદ હોય તો એ મને એમ લાગે કે યોગ્ય છે અને એ દિશાએ કંઈ ખોટું થાય છે એવું હું સમજતો નથી. વિનોદભાઈ, એવું આપણે જાણીએ કે જેમ ઝાડને વધુ ફળ આવે એમ એ વધારે નીચે નમે. અને આ મેં આપનામાં પણ જોયું છે કે તમે જેટલા સાહિત્યના અલગ અલગ મુકામે ઊંચાઈ પર ચડતા જાઓ છો, આ હું વખાણ નથી કરતી, મારી એક પ્રતીતિ અને આનંદ વ્યક્ત કરું છું કે એમ એમ તમારી અંદરની સરળતા, સહજતા એ જાણે વધારે વિસ્તરતી હોય એવું અનુભવાય છે. તો આ સંતુલન એ તમે કેવી રીતે જાળવી શક્યા? એ સંતુલન તો મને જોનારે વિચારવાનું છે ને. મારે તો હું જે છું તે છું અને તે રીતે વ્યક્ત થાઉં છું. મનુષ્ય સહજ અહંકાર ન હોય એવું તો બને નહીં. અને મારી દૃષ્ટિએ તો આ બહુ પોઝિટિવ સંજ્ઞા છે કે તમને તમારી પ્રતીતિ હોવી જોઈએ. તમે શું છો, તમે શું કરો છો, તમે જે કરો છો ને એનું તમને જે પ્રમાણ મળે છે એનાથી ખરેખર ખુશ થવા જેવું છે કે નહીં. તો મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે હું એ દેશનો નાગરિક છું કે જ્યાં વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ, ટાગોર આ બધા સર્જકો જન્મ્યા છે. એમનું સર્જન જ્યારે હું જો વાંચું ત્યારે મને એમ થાય કે હું જે કરું છું
એ તો એની પાસે કશું છે જ નહીં. એટલે જ્યારે હું કોઈ કવિતા લખું ત્યારે મને એ ક્ષણે કશોક સંતોષ વળગી પડે, પણ તરતની પળે મને એવું લાગે કે મહાભારતને યાદ કર, રામાયણને યાદ કર, ગીતાંજલિને યાદ કર, શાકુંતલને યાદ કર, તને ખબર પડશે કે તું શું કરે છે. અને મને નીતિશતકમાં ભર્તૃહરિએ લખેલો એક શ્લોક યાદ આવે, યદા કિંચિત જ્ઞોહમ દ્વીપૈવ મદાંધ સમભવમ. જ્યારે હું કંઈક જાણતો થયો ત્યારે મારામાં હાથીના જેવો મદ વ્યાપી ગયો. તદા સર્વજ્ઞોસ્મિત્યભવદવલિપ્તમ મમ મનઃ. ત્યારે મને એમ થયું કે હું સર્વજ્ઞ છું. પણ યદા કિંચિત કિંચિત બુદ્ધજન સકાશાત અવગતમ તદા મૂર્ખોસ્મેતિ જ્વર એવ મદો મે વ્યાપગત. પણ જ્યારે હું કોઈ એવા લોકોની પાસે ગયો કે મને ખબર પડી કે ઓહો આ તો હું તો મૂર્ખ છું, અને ત્યારે મારો એ મદ તાવ જાય એમ જતો રહ્યો. તો મને એવું લાગે કે આ દેશમાં જે સાહિત્ય મારા જે પૂર્વસૂરીઓએ રચ્યું છે એની પાસે તો આ કશું જ નથી. બીજું હું એ પણ વિચારું કે મારી સર્જકતાનું જ્યારે સન્માન થતું હોય ત્યારે મને એ ખબર હોય કે મારાથી ચડિયાતી સર્જકતાવાળા સર્જકો પણ છે જેમનું સન્માન હજી નથી થયું. તો મારા મનમાં એવી સભાનતા પણ એ વખતે હોય છે. ત્યારે હું મને એવી રીતે સમજાવું છું કે એમના વતી તારે આ સન્માન સ્વીકારવાનું છે, અને એવી રીતે હું સ્વીકારી લઉં છું. અને ત્રીજું એ કે હું તો કોઈ બીજાએ આપેલી ભાષામાં લખું છું. મારી ભાષા તો છે નહીં, હું તો આ ભાષા લઈને જન્મ્યો નથી. તો ગુમાન શાનું કરવાનું? જેમની ભાષા છે એમને જ હું મારા સર્જનથી એ પાછી આપું છું. એટલે આવી કોઈક સમજ મારી અંદર છે, છતાં જે સહજ અહંકાર હોય એને હું પરહરી નથી શકતો. પણ એ અપ્રગટ હોય તો એમાં મારું કપટ છે એવું મારે સ્વીકારવું જોઈએ. સૈરંધ્રી એ માત્ર તમારું જ ઉત્કૃષ્ટ સર્જન નહીં પણ ગુજરાતી સાહિત્યનું એક ઉત્કૃષ્ટ સર્જન છે. અને તમે ક્યાંક એવું લખ્યું પણ છે કે સૈરંધ્રી 10 વર્ષથી મારી પાછળ પડી ગઈ. તો આ સૈરંધ્રીના પ્રાગટ્ય વિશે વાત કરો. મને મેં પ્રારંભે કહ્યું એ પ્રમાણે ઉર્મી તત્વ સવિશેષ આકર્ષતું રહ્યું હોય, પણ સમાંતરે હું એને વિશે વધુને વધુ વિચારતો રહ્યો હોઉં, અને એને કારણે મારામાં જે વિચારનો પિંડ બંધાવા લાગ્યો એણે મને ઘણી બધી દિશાઓએ વિચારતો કર્યો. ઘણી નાની નાની બાબતો જે આપણા વ્યવહાર જગતમાં રોજિંદા જીવનમાં આપણી હડફેટે ચડતી હોય પણ આપણે એને અમુક રીતે લક્ષમાં લેતા ન હોઈએ, મારા મનમાં બધું એવું ચાલવા લાગ્યું. મને એવું થાય કે આ પાંદડું હલે છે એને હું જોઉં છું, પણ ખરેખર તો હવા હલે છે અને એને કારણે પાંદડું હલે છે. પાંદડું પોતે નથી હલતું. તો આવું જ્યારે હું વિચારું ત્યારે એ આખી વાતને હું કોઈ ઉર્મીની દિશાએ વાળી દઉં. લોક બધા જોતા કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો. તો મારા ઉપર હું આ વિચારોનો મેદ ન જામી જાય એનો સતત પ્રયાસ કરતો રહું એવું મને મારી અંદર થવા લાગે. પણ વિચારો જોર કરીને ઘણીવાર મને એવા પજવે અને મારા વિશે વિચાર તો કરી મૂકે. તો કોઈ પળે મને એવું લાગ્યું કે હું મારું જીવન નથી જીવી રહ્યો. જે લોકો મને જુએ છે એ તો મારું નામ, મારું કામ, મારું પદ, મારી પ્રવૃત્તિઓ, મારી ગતિવિધિઓ એ બધાને અવલોકે છે, અને હું પ્રત્યેક પળે એ ઘાટે મને ઘડી રહ્યો છું અને એવી રીતે મને નિયંત્રિત કરી રહ્યો છું. મારી ભૂમિકા હું એવી રચી રહ્યો છું કે જાણે હું બીજાના વતી જીવી રહ્યો છું. બીજાને કેમ અનુકૂળ લાગે એવી રીતે મારા જીવનને એક કોષ્ટકમાં હું મૂકી રહ્યો છું.
તો પછી હું ક્યાં છું? મારું પોતાનું જે જગત છે, જે મારું વિચાર જગત, મારું વિશ્વ, એ ક્યાં છે? એને તો હું મારી અંદર જ જીવી રહ્યો છું ને એ તો અપ્રગટ છે. તો અદ્વૈતનો મને આવી રીતે પહેલી વાર ખ્યાલ આવ્યો અને મને થયું કે મારા આયુષ્યના બધા જ વર્ષ જો હું આવી રીતે જીવવાનો હોઉં તો હું મારું જીવન ક્યારે જીવું છું? તો મારી અંદર જે ઢંકાયેલું છે અથવા તો ખોવાયેલું છે, એક હિડન અથવા એક લોસ્ટ એવી જે મારી ઓળખ છે, એને હું ક્યારે આત્મસાત કરું? તો એ દિશામાં વિચારતા અનેક પાત્રો મારા મનમાં આવવા લાગ્યા કે આવું કોણ જીવ્યું છે, આવું કોણ વેઠી શક્યું છે. તો એમાં મને પાંડવો યાદ આવ્યા કે જે ગુપ્તવાસમાં પોતાને ગુપ્ત વેશે વિરાટ નગરીમાં, મત્સ્ય દેશમાં આવી રીતે જુદા જુદા નામ રાખીને, જુદા જુદા કામ લઈને જીવે છે અને એ 1 વર્ષ પસાર કરે છે. તો મને થયું કે આ બધા જ પોતાના જીવનને પોતાની અંદર સાચવીને બહારનું જીવન જીવી રહ્યા છે. તો મને ધક્કો વાગ્યો અને એમાં સૈરંધ્રીનું પાત્ર મને સવિશેષ અસર કરી ગયું. એક એવી સમ્રાજ્ઞી, હસ્તિનાપુરની, ભારત વર્ષની, એ એક નાનકડા રાજાની રાણીની દાસી બને અને એની આજ્ઞાનું પાલન કરે, એ આખો વિરોધાભાસ મારા ચિત્તમાં આવ્યો. મને થયું કે આપણે બધા પણ આ સ્થિતિમાં જ છીએ. આપણે પણ બધું પાલન જ કરી રહ્યા છીએ. તમારે અમુક રીતે વર્તવું હોય એ તમે વર્તી ન શકો. બહારથી તમારા ઉપર એક એવું આક્રમણ થઈ રહ્યું હોય કે તમારે આમ જ વર્તવાનું છે અને એ રીતે વર્ત્યા સિવાય તમને છૂટકો ન હોય. તો મને લાગ્યું કે આ બિલકુલ સમાંતર જઈ રહેલી મનુષ્ય જાતની વેદના આમાં સૈરંધ્રીના પાત્રમાં રિફ્લેક્ટ થઈ રહી છે અને એ પાત્રને મેં ઉચક્યું. મને લાગ્યું કે સૈરંધ્રીનો આ અજ્ઞાતવાસ એ તો 1 વર્ષનો જ હતો, પણ મારો કે જીવન જીવતી કોઈ પણ વ્યક્તિનો અજ્ઞાતવાસ એ જીવન પર્યંતનો છે. તો દ્રૌપદી કરતાં પણ વધારે ચડિયાતી વેદના, એ વિભીષિકા, એ તો આપણી છે કે આપણે વ્યક્ત નથી થઈ શકતા. અને આપણી અંદર કોઈ એક એવું જગત આકાર લઈને બેઠું હોય છે કે જેમાં આપણે જીવવું હોય છે અને જેની અભિવ્યક્તિ આપણે કદી કરી શકતા નથી. આ બધી જે અનટોલ્ડ સ્ટોરીઝ કે અનસંગ સોંગ્સ જે બધા છે, કોને સંભળાવશો તમે? તો એ આખો મારા ઉપરનો બહુ જ મોટો પ્રહાર આ વિચારે કર્યો અને પછી મને એમ થયું કે હું સૈરંધ્રીને લઈને આ દિશામાં કશુંક કરું અને એમાંથી આ પ્રબંધ કાવ્ય સૈરંધ્રીનો જન્મ થયો. બહુ જ વેઠું મેં એને લખવા માટે જે મથામણો કરી. પ્રારંભે તો એને સર્ગબદ્ધ કાવ્ય તરીકે સંસ્કૃત છંદોમાં લખવાનો પ્રયત્ન કર્યો. એક સર્ગ લખ્યો પણ ખરો. સૈરંધ્રીને બદલે બૃહન્નલા અર્જુન, એ પણ અજ્ઞાતવાસમાં જ હતો, તો એને લઈને મેં આ લખ્યું, પણ મને અનુકૂળ ન આવ્યો, મેં છોડી દીધું. પછી તો આ બધા ઉધામાં વધતા ગયા. પછી મને થયું કે હું નાટક લખું. એક અંક લખ્યો પણ ખરો, પણ એમાંય મને સંતોષ ન થયો અને એ પછી તો આ પીડા એટલી બધી વધી કે વાત ન પૂછો. દક્ષિણ ભારતના કોઈ એક મંદિરમાં કોઈ પ્રવાસ નિમિત્તે જવાનું બનેલું અને ત્યાં સરસ્વતીની એક મૂર્તિ જોઈ, એક શિલ્પ હતું અને એટલું પ્રભાવક લાગ્યું એ શિલ્પ, અને એની સામે જોતાં જોતાં મારી આંખમાંથી અસ્ખલિત આંસુઓ દડવા લાગ્યા એ વખતે. અને જાણે મારાથી એવી પ્રાર્થના થઈ ગઈ કે હે માં, તું મને કોઈક એવી શક્તિ આપ કે મારા મનમાં આ આટલા વર્ષોથી ચાલી રહ્યું છે, હું એનું પરિણામ આપી શકતો નથી, હું કંઈક લખી શકું. અને મેં એક પ્રાર્થના લખી, કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના. એ સંવેદનમાંથી આવી અને એ પછીના સમયમાં સૈરંધ્રી લખવાનો પ્રારંભ થયો. નિમિત્ત બન્યું એમાં રામાયણના સુંદરકાંડનું પઠન. મોરારી બાપુના મહુવા તલગાજરડાના ગુરુકુળમાં હનુમાન જયંતિ વખતે
જે એવોર્ડ ફંક્શન યોજાતું હતું અસ્મિતા પર્વના ઉપલક્ષ્યમાં, ત્યારે 1 કલાક સુંદરકાંડનો પાઠ થાય. એ પાઠ હું સાંભળું, હું પણ કરું, અને એ ચોપાઈ દોહરા એનું અનુરણન ચિત્તમાં વર્ષો વર્ષ આ રીતે થયા કર્યું. અને કોઈ એક વખતે મને એમાંથી જ એવો ધક્કો વાગ્યો કે સૈરંધ્રીનો પ્રારંભ થયો, અને પછી મને એમ લાગ્યું કે હવે આને મારે સાતત્યપૂર્વક ચાલુ રાખવું છે. એ ન ચાલુ રહી શક્યું. દરમિયાન ઓસ્ટ્રેલિયા જવાનું બન્યું. ઓસ્ટ્રેલિયા ગયા પછી મને ત્યાં અચાનક વળી પાછું એ અનુસંધાન થઈ ગયું, અને સૈરંધ્રીના 3 સર્ગ મેં ઓસ્ટ્રેલિયામાં લખ્યા. પાછો ભારત આવ્યો, મેં આગળ લખવાનો પ્રયત્ન કર્યો, ન લખાયું. વળી 6 મહિના પછી ઓસ્ટ્રેલિયા જવાનું બન્યું, અને વળી બાકીના 4 સર્ગ ત્યાં લખાયા. આવી રીતે 7 સર્ગનું આ કાવ્ય ઓસ્ટ્રેલિયામાં લખાયું. ઓસ્ટ્રેલિયાવાસી ગુજરાતી મિત્રો તો એવું કહે છે કે સૈરંધ્રીનો પાસપોર્ટ ઓસ્ટ્રેલિયાનો છે, એટલે એનું અવતરણ ત્યાં થયું છે. પણ ન કેવળ એક મનુષ્ય, ન કેવળ એક ભારતીય, પણ એક વિશ્વમાનવીનું જે સંવેદન છે પોતાની જાતને શોધવાનું, પોતાના ખોવાઈ ગયેલા અસ્તિત્વને ફરી પાછું પોતાની સામે મુખર કરવાનું, આ બધું એમાં થઈ શક્યું છે. એનો મને એક સર્જક તરીકે સંતોષ થયો. અચ્છા વિનોદભાઈ, મહાભારતની જે સૈરંધ્રી છે અને આપે પ્રબંધ કાવ્યમાં જે દ્રૌપદીને ઉપસાવી છે, આ બંને વચ્ચે કોઈ ભેદ ખરો? ઘણો ભેદ છે. મહાભારતની દ્રૌપદીને તો મેં ખાલી એક ટેકણ લાકડી કહેવાય એવી રીતે જ જોઈ છે. એટલા માટે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એક કુંતક નામે કાવ્યશાસ્ત્રી થયો, અને એણે વક્રતાના કેટલાક પ્રકારો પાડ્યા છે. વક્રતા એટલે કાવ્યનું સૌંદર્ય. એનો એક પ્રકાર છે પ્રબંધ વક્રતા. તમે કોઈ એવી મોટી કૃતિમાંથી કોઈ એવી ઘટનાને લઈને એમાં તમારું અર્થઘટન આરોપીને જો વાત કરો તો એ લોકો સમક્ષ વધુ સારી રીતે પહોંચી શકે, એવું એમાં એનું કહેવું છે. સૈરંધ્રીનું પાત્ર ઓછું પરિચિત છે, પણ દ્રૌપદીનું પાત્ર પરિચિત છે. દ્રૌપદીનું પાત્ર 2-3 રીતે પરિચિત છે. એક તો સ્વયંવરની રીતે, બીજું દ્યુત રમાયું એ વખતનું જે વસ્ત્રહરણ એ પ્રસંગની રીતે, ત્રીજું દ્રૌપદી અને કૃષ્ણ સંદર્ભે જે સરેરાશ એક લોક માન્યતા છે, એ આ બધા સંદર્ભોને લઈને આપણે એવું નક્કી કરી શકીએ કે લોકોમાં દ્રૌપદી વિશે કેટલીક ધારણાઓ છે. એટલે સૈરંધ્રી વિશે વિચારવું હશે તો દ્રૌપદીનું એક જમ્પિંગ સ્ટેન્ડ એને કામમાં આવી શકે. આપણે કાલિદાસની શાકુંતલ જેવી કૃતિ જોશો તો એમાં પણ જે ભમરો શકુંતલાને પરેશાન કરે અને પછી દુષ્યંત પ્રગટ થાય અને દુષ્યંત શકુંતલાને પ્રેમ થાય, આ ઘટના મહાભારતમાં નથી. કે વીંટી ખોવાઈ જાય અને પછી એ જડે અને પછી દુષ્યંત શકુંતલાને ઓળખી શકે અને પછી એને સ્વીકારે, આ ઘટના પણ મહાભારતમાં નથી. એ તો કાલિદાસે પોતે પોતાની રચના કળાથી એમાં ઉમેરી છે. તો સર્જકતા એ એવી વસ્તુ છે કે એમાં તમે આધાર લઈને પછી તમારું પોતાનું દાયિત્વ, સર્જક તરીકેનું દાયિત્વ એમાં બજાવી શકો. તો દ્રૌપદી, મહાભારતની દ્રૌપદી કે મહાભારતની સૈરંધ્રી અને મારી સૈરંધ્રી, એ બંને વચ્ચે ઘણો ફેર છે. સૌથી મોટો ફેર તો એ છે કે દ્રૌપદી એ હસ્તિનાપુરની મહારાણી કે અગ્નિકન્યા કે દ્રુપદ સુતા કે પાંડવ પત્ની, એવા જે મોટા મોટા એને લગાડાયેલા જે લેબલ્સ છે, એ લેબલ્સને ધ્યાને લઈને એની પાછળ રહેલી એક સ્ત્રી જેને કોઈ પર હરી શકે નહીં. જ્યારે દ્રૌપદીનો જન્મ થયો એ તો યજ્ઞમાંથી પ્રગટ થઈ છે, અને દ્રૌપદીને શૈશવ નથી, એ યુવા તરીકે જ પ્રગટ થઈ છે. તો એ એક એવી સ્ત્રી છે કે જે જન્મી એ વખતે આ કોઈ લેબલ લઈને આવી નથી. તો એ એક સ્ત્રી છે, એ એનું મૂળ સત્ય એ મારી નજર સમક્ષ રહ્યું. તો જેને કોઈ વળગણ નથી એવી પોતાની ઓરિજિનલ મૂળ એવી ઓળખ, એ એની પહેલી ઓળખ છે. પોતે પોતાને સ્ત્રી તરીકે વિચારી શકે એ એની બીજી ઓળખ છે.
પોતે પોતાને સ્ત્રી તરીકે વિચારીને સ્ત્રી તરીકેનું પોતાનું જે ચિત્ત છે એ કઈ કઈ દિશાએ જઈ શકે એ એની ત્રીજી ઓળખ છે. તો આવી અનેક ઓળખ જે આપણે બધા પણ ધરાવીએ છીએ પણ વ્યક્ત કરી શકતા નથી. તો મારા મનમાં આવેલી જે સૈરંધ્રી છે તે આ બધાથી આવી રીતે અલગ છે. મેં આ કાવ્ય સ્ત્રીને અર્પણ કર્યું છે એટલા માટે કારણ કે સ્ત્રીને સ્ત્રી સિવાયના અનેક લેબલ્સ વળગેલા છે. પુરુષને પણ છે પણ સ્ત્રીને વધારે છે. સ્ત્રીની સામાજિક સ્થિતિ જે છે એના ઉપલક્ષ્યમાં પણ આ વાત થઈ રહી છે. તો આપણને જે થઈ રહ્યું છે તે આપણે કોઈને કહીએ નહીં અને આપણી અંદર આપણે સેવી શકીએ એવી કુદરતે આપણને આપેલી જે અનુકૂળતા છે, the most broader લાર્જેસ્ટ એવી જે ડેમોક્રેસી છે એમાં મારી સૈરંધ્રી ઊભી છે. અને એટલે એ પોતાના વિશે બધું વિચારી શકે છે. આપણે પણ આપણા પોતાના વિશે ગમે ત્યારે ગમે તે ઘણું બધું વિચારી શકીએ છીએ પણ આપણે વ્યક્ત થઈએ છીએ ખરા? મારી સૈરંધ્રી છે એ એક સ્ત્રી તરીકે જ્યારે સ્વયંવરમાં આવે છે ત્યારે એ પુરુષની પસંદગી કરવા માટે આવી છે. અને પુરુષની પસંદગી છે એ રાજાની પસંદગી છે, એ મનપસંદ રાજાની પસંદગી છે, એ કોઈ એવાની પસંદગી છે કે જે પોતાની સુરક્ષા કરનાર છે, કોઈ એવાની પસંદગી છે કે જેને પોતે જીવન સમર્પિત કરી શકે. તો એવું એનું જે એક વ્યક્તિગત નિરીક્ષણ અથવા વ્યક્તિગત કન્સેપ્શન, એની પોતાની જે વિભાવના છે એ તો હોઈ જ શકે. એને કોઈ ઓળખાણ આપે કે આ રાજા છે, આ રાજા છે, આ રાજા છે, એ તો બહારથી મળેલી ઓળખ છે. પણ એના પોતાનામાં એક પુરુષને જ્યારે જુએ અને એની પસંદગી કરે એ જે ઓળખ છે એ તો એની પોતાની સેવેલી ઓળખ છે. અને એને કોણ ઇનકારી શકે? તમે વ્યક્ત ન કરો એટલું, પણ એને નકારી ન શકાય. આ કાવ્યાત્મક સત્ય છે, આ કાવ્યાત્મક સૌંદર્ય છે. એને સામાજિકતા સાથે, સાંસ્કૃતિકતા સાથે કોઈ લેવા દેવા નથી. એ બધાથી અલગ એવી કોઈ જગ્યા છે કે જ્યાં ઊભા રહીને તમે આ સમાજને પરહરી શકો, સાંસ્કૃતિકતાને પરહરી શકો, નિષેધોને પરહરી શકો, તમારા ઉપર લાદેલા સકંજાઓ છે એને તમે તરછોડી શકો. તમારી પોતાની એ ભૂમિકાએ તમે તમને જોઈ શકો, ઓળખી શકો, એની સાથે રહી શકો, એને વળગી શકો, એને માણી શકો, એને પામી શકો. તો હું જે વિચારું સૈરંધ્રી લખવા માટે એ કારણ તો આ છે કે તમે તમને મળો, તમારી ઓળખને આત્મસાત કરો. જો એ નહીં કરો તો તમે તમારું જીવન જીવ્યા જ નથી. તમે બીજા વતી જ જીવ્યા છો. માત્ર મૃત્યુ તમારું છે, જીવન તો કોઈક બીજાનું છે. સૈરંધ્રીના પ્રથમ ભાવક તો સ્વાભાવિક જ વિમલબેન અને તમારા પરિવારજનો રહ્યા હશે. પણ મને યાદ છે કે તમે પૂજ્ય મોરારી બાપુ સામે એનો પ્રથમ કાવ્ય પાઠ કર્યો. તો એ અનુભવ કેવો રહ્યો અને પૂજ્ય બાપુનો પ્રતિભાવ શું હતો? આપણે અત્યારે જે જગ્યાએ બેઠા છીએ ત્યાંથી માત્ર 5 ફૂટ દૂર મોરારી બાપુ બેઠા હતા અને એમનાથી 3 ફૂટ દૂર હું બેઠો હતો અને મેં એમને આ કાવ્ય સંભળાવ્યું હતું, જેમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એમ. આ કાવ્ય ઓસ્ટ્રેલિયામાં લખાવવું પૂરું થયું અને જ્યારે મારા અગ્રજ હરિશ્ચંદ્ર જોશી એમને મેં જાણ કરી કે આ કાવ્ય પૂરું થયું છે, એમણે મોરારી બાપુને વાત કરી. મોરારી બાપુની એ અભિલાષા હતી કે એમને એ કાવ્ય સાંભળવું. એમણે મને ફોન કર્યો. મેં કહ્યું કે હું તમે જ્યારે કહો ત્યારે આવીને કાવ્ય તમને સંભળાવું. એમણે કહ્યું કે ના, મારે કવિના ઘરે જવું જોઈએ અને આ સાંભળવું જોઈએ. એમનો એ અનુરાગ, આટલી વિનમ્રતા કે મને એમ થયું કે આ તો એક મારા માટે બહુ જ મોટું ગૌરવ છે. મેં એમને કાવ્ય સંભળાવ્યું મુખોમુખ. એમને આ સાંભળતા જે પ્રતીતિઓ એમનામાં થતી હશે એ તો હું કઈ રીતે કહી શકું. પણ આ કાવ્ય જ્યારે પૂરું થવા આવ્યું એ વખતે એમના નેત્ર સજળ હતા, મારી આંખોમાં પણ પાણી હતા. મને લાગ્યું કે મારે જે ભાવ વ્યક્ત કરવો છે એ ભાવ એમના સુધી પહોંચી શક્યો છે. અને જ્યારે આ છેલ્લી પંક્તિઓ હું એમને સંભળાવતો હતો એ વખતે એ તબકતા આંસુઓમાં મને મારી કવિતાનો પ્રતિભાવ મળ્યો એવું મને લાગ્યું.
મોરારી બાપુ એક શબ્દ પ્રયોજે છે વારે વારે, ભાવાંતર. હું એમ કહું કે મને ભાષાંતરમાં રસ પડે છે એના કરતાં આ ભાવાંતરમાં વધારે રસ પડે છે, અને એવું ત્યારે સિદ્ધ થયું, મને દેખાયું. એ અર્થમાં એ મારા પરિવાર સિવાયના એ મારા પ્રથમ ભાવક, પ્રથમ શ્રોતા બન્યા. મને આનંદ છે. આપે અગાઉ શિખંડી પર એક વૃત્તબદ્ધ દીર્ઘ કાવ્ય લખ્યું અને પછી આ સૈરંદ્રી પર પ્રબંધ કાવ્ય લખ્યું. હવે એવું કોઈ પાત્ર મનમાં ખરું કે જેના પર તમને કંઈક લખવાનું મન થાય? હમણાં થોડા સમય પહેલાં જ મોરારી બાપુ ઘરે આવ્યા હતા, અને ત્યારે સૈરંદ્રીને યાદ કરીને હવે પછીનો પડાવ શું છે એ અંગે આ ઘરમાં જ વાત થઈ હતી. હવે એવું છે કે સૈરંદ્રીમાંથી હું બહાર નીકળી ગયો છું. હું કોઈ પણ કાવ્ય લખું કે તરત જ હું પછી તટસ્થ થઈ જતો હોઉં છું, અને ક્યારેક તો એવું બને કે કોઈ બીજાએ લખ્યું છે એવી રીતે હું એને વાંચતો, હું એને આસ્વાદતો હોઉં. મેં એવી વાત કરી જે મારા મનમાં છે. મને બાપુ સાથે આ વાત કરવી બહુ ગમી હતી, કારણ કે એમની પાસે હું વાત કરું ત્યારે હું આમ મારી જવાબદારી વધારતો હોઉં એવું મને લાગે. હવે એવું છે કે મારે કોઈ પાત્ર વિશે નથી લખવું. મેં એક એવો વિચાર સેવ્યો છે કે જગતભરનું સાહિત્ય એ મનુષ્ય કેન્દ્રી છે. નવલકથા હોય, નાટક હોય, કવિતા હોય, કંઈ પણ હોય, એમાં તમને મનુષ્યના સુખ દુઃખ, મનુષ્યના વિચારોના લેખાજોખા કે હિત અહિત કે આ જ બધું જોવા, સાંભળવા, વાંચવા મળે. મનુષ્ય જે વિચારતો હોય એથી ઇતર એમાં કશું જોવા મળે નહીં. આ એક વાત. હવે તમે આખા બ્રહ્માંડના સંદર્ભમાં વિચારો, આટલી બધી નિહારિકાઓ, એમાં આટલા તારાઓ, ગ્રહો, નક્ષત્રો, એમની વચ્ચેનું પોલાણ, આ બધામાં આ પૃથ્વી જેવડી એક નાનકડી ચીજ, ને એમાં આટલી ઓછી જગ્યા રહેવા માટેની, બાકી તો બધું પાણી છે. એ જે જગ્યા છે એમાં પણ રહેવા જેવી જગ્યા તો કેટલી ઓછી, અને એમાં પણ બધું આમ ધીમે ધીમે નાનું નાનું તમે માઇક્રો કરતા જાઓ તો માણસો એમાં કેટલા, અને એ સિવાયનું આ બ્રહ્માંડ એ કેવડું મોટું. તો સાહિત્યકારની જવાબદારી બસ આટલી જ એની નિસ્બત હોય કે માણસ વિશે જ વાત કરે. એની પાસે એનો શબ્દ આ બીજી કોઈ જગ્યાએ પહોંચે એવો પ્રભાવક ન બની શકે. તો મને એમ થયું કે હવે મારે માણસ વિશે લખવું જ નથી. મારે એ અવકાશ વિશે લખવું છે. મારે એ મનુષ્યેતર સૃષ્ટિ છે કે જેની પાસે પણ ભાવ છે, જેની પાસે પણ પોતાનું જીવન છે, અને એ જીવન વિશેની એની પણ પોતાની ચેતના સાથેની જે બધી યોજનાઓ છે, એના પણ બધા કન્ફ્રન્ટેશન છે. એક કીડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હશે ત્યારે એનો પણ એક આશય હશે, એનું પણ કોઈ અભિયાન હશે. કોઈ એવું પંખી દૂર દેશાવરથી ઉડતું જ્યારે અહીં આવે છે ત્યારે એ જે વીંધતું આવે છે એને પણ એના પ્રવાસની કોઈક પ્રતીતિ હશે, કે કોઈ તારો ખરી પડે છે નીચે અને એને જોતું એક મનુષ્ય ચિત્ત, ને એની સામે એને જોનારું આ આખું વ્યાપક જગત એ એને વિશે શું ધારતું હશે. આ ખળભળાટ મચતા હશે પૃથ્વીના પેટાળમાં, ત્યારે એને બહાર નહીં નીકળી શકાયાનો પણ કોઈક વસવસો રહેતો હશે. તો મારે એ બધાના પ્રતિનિધિ થવું છે. મને એમ થયા કરે કે હું માણસ છું, કે મારા પોતાના સુખ દુઃખ છે, મારે મારું નામ છે, મારે મારું આધાર કાર્ડ છે, કે મારે મારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એ બધી વસ્તુઓ મારે જતી કરી દેવી છે. અને એક એવા એકમ તરીકે, એક એવા યુનિટ તરીકે આ યુનિવર્સમાં મને મૂકી દેવો છે કે એની સાથે મારું કોઈક તાદાત્મ્ય, મારું કોઈક એવું અનુસંધાન રચાય કે જેમાં આ મેં સેવેલો શબ્દ મને મદદ કરે અને એમાંથી કશુંક નીપજે. તો એવું મારે કશુંક કરવું છે. વિનોદભાઈ, તમારા સર્જનો, સર્જકતા અને તમારા એ ભાવપિંડ વિશે તો ઘણી વાત કરી, પણ તમારો મુખ્ય વ્યવસાય એ
ગુજરાતી ભાષા અને સાહિત્યના અધ્યાપક તરીકેનો રહ્યો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વર્ષો સુધી ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે આપે કામ કર્યું. તો આ અધ્યાપક અને અધ્યક્ષ તરીકેનો અનુભવ કેવો રહ્યો અને તમારી સામે જે વિદ્યાર્થીઓ અધ્યાપકો આવતા હતા તો એમની ભાષા અને સાહિત્ય પ્રત્યેની રુચિ પ્રીતિ એના વિશે તમે શું કહેશો? બહુ ટૂંકો જવાબ છે આનો કે એક તો મારી એ વ્યાવસાયિક ભૂમિકા છે એટલે એના કેટલાક ધારાધોરણ હોવાના એમાં હું યથેચ્છ વિલસી ન શકું. એટલે એક સર્જક વિનોદ જોશી અને અધ્યાપક વિનોદ જોશી એ બંનેની ભૂમિકામાં ફેર છે. એક માળખું જે મને મળેલું હોય એ પરિમાણમાં રહીને મારે વધુમાં વધુ સારી રીતે હું શું કામ કરી શકું એ જ વિચારવાનું એમાં આવે. હા, કોઈ સંસ્થા જે છે એને એનો ચહેરો હોય અને એને એ રીતે જ અનુસરવાનું, એને માફક આવવાનું એ કરવું પડતું હોય. પણ આ વ્યવસાય એવો છે કે જેમાં તમારે વિદ્યાર્થીઓ સાથે કામ પાડવાનું આવે અને વિદ્યાર્થીઓ છે એ ઉર્જાનો પુંજ છે. એમનામાં રહેલી આવડતો, શક્તિઓ એ બધું ક્યાં કઈ રીતે કઈ પળે પ્રગટી જશે એનો તમને અણસાર સુદ્ધા આવતો નથી. મારી સાથે કામ કરનારા જે અધ્યાપક એ બધા પણ આમ તો વ્યવસાય કરનારા જ ગણાય, પણ મેં એક એવું રાખ્યું મારા વ્યાવસાયિક કાર્યકાળ દરમિયાન કે મારામાં કોઈ વળપણ ન આવે. હું અધ્યક્ષ તરીકે કોઈ ભૂમિકા કરતો હોઉં એવું કોઈને ન લાગે એટલી મુક્તિ હું રહેવા દઉં. તો મારાથી શક્ય એટલું મેં એ કર્યું અને એને કારણે મારા જે સહકાર્યકરો હતા એમનામાં પણ આ મુક્તિનું વિસ્તરણ થયું અને એ કારણે શિક્ષણ સંસ્થાનું જે ચરિત્ર છે એ બંધાયું. અમારા અધ્યાપકો એ વિદ્યાર્થીઓની જુદી જુદી આવડતોને જુદી જુદી રીતે માપવાના, પરખવાના, એને વિકસાવવાના એવા બધા જે પ્રયત્નો કરતા રહ્યા એ મને બહુ ગમતા અને મુખ્યત્વે એમને નાટકની દિશામાં વાળીને અમારા ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર જે આજે અધ્યક્ષ છે આ ભવનના, તો એમનામાં આ પ્રકારની એક મૌલિક સૂઝ હતી વિદ્યાર્થીઓને એમની શક્તિની રીતે પરખવાની, તો એનો લાભ ઘણો મળ્યો. તો આવી રીતે વિદ્યાર્થીઓને પોતાના ભવનનું ચરિત્ર બનાવવા માટેની મોકળાશ આપી એવું મને મારા કાર્યકાળ દરમિયાન જાણવા મળ્યું અને એ વધારે મહત્ત્વનું છે એવું મને લાગ્યું. વિદ્યાર્થીઓ જ ભવનને ઘાટ આપતા હોય, આકાર આપતા હોય. બરાબર. તમે નાટકની વાત કરી તો તમારું પીએચડીનું જે સંશોધન કાર્ય છે એ પણ કંઈક રેડિયો નાટકની આસપાસનું છે, તો થોડીક એની વાત કરો. હું અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતો હતો રાજકોટ. એ વખતે આકાશવાણી પર જે કેટલાક જેમનાથી હું પ્રભાવિત હોઉં, જેમને સાંભળીને રાજી થતો હોઉં એવા લોકોને મળવાનો મને મનસૂબો થતો. હું ત્યાં જાઉં અને એ જેમની સાથે કામ પાડતા હોય એવા કલાકારોને જોઈને મને એમ થતું કે આવું તો હું પણ કરી શકું. તો આવું ક્યારેક મેં મારા મનની વાત કરી હોય તો મને કહ્યું કે આના માટે ઓડિશન પાસ કરવું પડે અને એ તું કરે તો આમાં ભાગ લઈ શકે. ડ્રામા ઓડિશન હતું તો મેં એમાં પરીક્ષા આપી અને હું પાસ થઈ ગયો. મને એ વખતે ખ્યાલ હતો કે મારા ઉચ્ચારો ઘણા શુદ્ધ છે. હું મારા વાક્યોને ધારું એ રીતે મોલ્ડ કરી શકું છું. ટંગ ટ્વિસ્ટિંગ મારા માટે બહુ જ આસાન વસ્તુ હતી, કારણ કે મેં મારા શિશુકાળથી જે સંસ્કૃત શ્લોકોને
એની જે બધી સામાસિક અભિવ્યક્તિઓ સાંભળેલી એને કારણે એ બધું મારા માટે બહુ જ આસાન હતું. કેટલાક શબ્દોના ઉચ્ચારણ હું ખોટા કરતો હતો એનો પણ મને એ વખતે ખ્યાલ આવ્યો. હું સૌંદર્ય શબ્દ યોગ્ય રીતે નહોતો બોલતો, સૌંદર્ય એમ બોલતો હતો. એ વખતે ત્યારે આકાશવાણીના નાટ્ય વિભાગના જે નિર્માતા હતા હસમુખ રાવળ, એમણે મને કહ્યું કે સૌંદર્ય બોલવું જોઈએ, સૌંદર્ય નહીં. ત્યારે મને ખબર પડી કે આ શબ્દ તો હું અત્યાર સુધી ખોટો બોલતો હતો. તો આવું બધું હું શીખ્યો પણ ખરો અને ડ્રામા ઓડિશનમાં પાસ થયો અને નાટકના કલાકાર તરીકે નાટકમાં કામ કરતી વખતે જે સાધનો સાથે કામ કરવાનું બન્યું, તો એ વખતે મને એમ લાગ્યું કે આ તો બહુ જુદા પ્રકારનું નાટક છે. મંચ પર કરાતું જે નાટક હોય એના કરતાં આ બિલકુલ જુદું છે. તો ભારતના નાટ્યશાસ્ત્રના થોડા ઘણા અભ્યાસને કારણે જે આંગિક વાચિક સાત્વિક આહાર્ય એ બધા અભિનયો કે વિભાવ અનુભાવ સંચારી ભાવ એ બધાના સંયોગથી રસને નિપજાવવાનું ને આ બધું જે શીખ્યા હતા એને અહીંયા બહુ જુદી રીતે કામે લગાડાતું મેં જોયું. હવે તો બધું ડિજિટલાઇઝડ થઈ ગયું છે એટલે મેં જ્યારે સંશોધન કર્યું એ વખતની વાત કરું તો બધું જુદું લાગે. ત્યારે સ્પૂલ હતા, ત્યારે નાટક રેકોર્ડ કરવા માટેની ટેપ્સ આવતી અને એ બધા જે સાધનો હતા એને જુદા જુદા ફીડર્સના માધ્યમથી એના અવાજોની વધઘટ કરવી. માઇક્રોફોન હોય તો એ પણ એકમુખી માઇક્રોફોન, દ્વિમુખી માઇક્રોફોન, સર્વતોમુખી માઇક્રોફોન, એવા બધા માઇક્રોફોન હતા એ વખતે. એમાં તમારે કઈ દિશાએથી આવીને બોલવાનું, કેટલા અંતરેથી બોલવાનું, પછી એમાં કેવી સાઉન્ડ ઇફેક્ટ્સ આપવાની, કેવું મ્યુઝિક એમાં એડિટ કરવાનું, આવું બધું ત્યારે શીખવા મળ્યું. એના ઉપરથી મને થયું કે આના ઉપર તો સંશોધન કરવા જેવું છે અને મેં રેડિયો નાટકના સ્વરૂપ પર પીએચડી માટેનું સંશોધન કર્યું. એ વખતે મારા રેફરી હતા ગીજુભાઈ વ્યાસ, ભારતના દૂરદર્શન ડિવિઝનના એ સૌથી મોટા વડા હતા. એ મારો વાયવા લેવા માટે આવેલા. મેં એમની પાસે જ્યારે વાત કરી કે નાટકના આ મુખ્ય 3 ઘટકો છે, એક અવાજ, બીજું આ ધ્વનિ નિક્ષિપ્તિ સાઉન્ડ ઇફેક્ટ્સ અને ત્રીજું ભાષા, તો એમણે મને કહ્યું કે શાંતિ એ પણ આનો એક મહત્ત્વનો ભાગ છે અને એમણે મને એ સમજાવ્યું. મને લાગ્યું કે મારા અભ્યાસની આ એક ત્રુટિ છે, મેં એ પૂરી કરી એમના આવા માર્ગદર્શનથી અને એ થીસીસ હવે તો એ પુસ્તક સ્વરૂપે પ્રગટ છે. એની 2-4 આવૃત્તિઓ પણ થઈ છે અને સમૂહ માધ્યમના વિદ્યાર્થીઓ એને ઉપયોગમાં પણ લે છે. એની પરિચય પુસ્તિકા પણ પરિચય ટ્રસ્ટે પ્રગટ કરી હતી. પણ રેડિયો નાટક સાથે મારો આવો રેડિયો નાટકના કલાકાર તરીકેનો અનુબંધ રહ્યો, એને કારણે પછી હું એ સંશોધનમાં ગયો. આશ્ચર્યની વાત એ છે કે મેં જ્યારે આ સંશોધન કર્યું એ પૂર્વે ચંચી મહેતા અને નંદકુમાર પાઠકને એવા 2-3 આપણા અભ્યાસીઓના 2-3 રેડાખેડા લેખો જ આપણી પાસે હતા. એ સિવાય બીજું કશું હતું નહીં. મેં આ કામ કર્યું, મારું પુસ્તક પ્રગટ થયું, એ પછી આટલા વર્ષે પણ એ દિશામાં કશું આગળનું કામ થયું નથી. એટલે લગભગ ઉપેક્ષિત કાવ્ય સાહિત્ય નાટ્ય પ્રકાર કહેવાય એવું આમાં બન્યું છે એવું મને લાગે છે. એક લેખક અને સર્જક તરીકે ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં તમને કોઈ પડકારોનો સામનો કરવો પડતો હોય એવું લાગે છે, અથવા તો એ પડકારોનો સામનો કઈ રીતે કરો છો તમે? મને એવું લાગે છે કે ડિજિટલ માધ્યમોએ સાહિત્યની અભિવ્યક્તિને મદદ કરી છે. અત્યારના સમયે એક સમય એવો હતો કે જ્યારે તમે લખો ખરા પણ વ્યક્ત કોની પાસે થઈ શકો, તમારી સામે એનો શ્રોતા તો હતો જ નહીં. અને તમે કશું કહો તો શા માટે કહો? કોઈકને માટે કહો ને. તમને જ કહેવું હોય તો તમારે લખવાની કંઈ જરૂર નથી. એટલે હંમેશા તમારે તમારી સામેનું એક પરિબળ જરૂરી બને છે. અત્યારે એ પરિબળ મોટું થયું છે, વ્યાપક બન્યું છે, પણ એને કારણે ધૈર્ય ઘટ્યું છે. એટલે સર્જકતા જે પરીક્ષણ માગે છે એ પરીક્ષણ કાચું પડ્યું છે અને એટલે જે આવે તે પ્રગટાવી દેવાના અભરખા વધ્યા છે. તો આ પરીક્ષણ ઘટવાને કારણે થયેલું જે નુકસાન છે એ નુકસાન તો છે જ. બીજું, તમે અત્યારે તરત ને તરત અભિવ્યક્ત થઈ જાઓ છો, એને કારણે એનું જે પરિશીલન કરવાનો અવકાશ મળવો જોઈએ
એ મળતો નથી. એટલે બન્યું છે એવું કે તમારી અભિવ્યક્તિમાં તમારો ભાવ યોગ્ય રીતે વ્યક્ત થયો છે કે કેમ એ જો તમે જાણો નહીં, એ જો સમજો નહીં, એ અનુભવો નહીં, અથવા તો એને તમે એરણ પર ચડાવો નહીં તો તમને એની ખરી પ્રતીતિ થાય નહીં. તો હું શબરીની વાત કરતો હોઉં અને મને પ્રતીક્ષા નામના ભાવની ખબર જ ન હોય તો એ માત્ર શબરીનું વર્ણન બનીને અટકી જાય. હું એમાં પેલો ભાવ આરોપી ન શકું. તો આ માધ્યમોએ આપણને એ ભાવથી થોડા અળગા કરી નાખ્યા છે એવું મને લાગે. એક એવો સમય હતો કે જ્યારે ટપાલી હાથમાં ટપાલ લઈને આવતો હોય અને આપણે એના આવવાના સમયની, એના આવવાની, એના પદરવની રાહ જોઈ રહ્યા હોઈએ. તો હવે તો તમે આંગળીના ટેરવે તમારો સંદેશ દુનિયાભરમાં કોઈ પણ છેડે પળવારમાં મોકલી શકો છો. તો આ પ્રતીક્ષાનું જે પરિબળ તમે સેવી શકતા હતા એ મોકો તો ચૂકાઈ ગયો. તો આવું જ્યારે થાય ત્યારે એવું લાગે કે સાહિત્યની જે અસરકારકતા હતી એ સમૂહ માધ્યમોએ કંઈક અંશે ઘટાડી છે. એ ત્વરિત બની છે પણ એ વિલંબિત હતી. એનો જે આનંદ મળતો હતો એ આનંદ તો ગુમાવ્યો છે ક્યાંક. વિનોદભાઈ, તમે ગુજરાતી ભાષા અને એના સાહિત્ય સાથે સંકળાયેલા છો અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં પણ તમે ઘણા વર્ષો સુધી વિવિધ ભૂમિકામાં કામ કર્યું છે. એટલે અન્ય ભાષાના સાહિત્યકારોને પણ મળવાનું બન્યું હોય, એમના સાહિત્યને પણ તમે પરિચયમાં આવ્યા હોય, તો તમને એવું લાગે છે કે એવા કેટલાક વિષયો કે એવી કેટલીક થીમ કે જે ગુજરાતી સાહિત્યમાં હજુ પ્રવેશી નથી અથવા તો ગુજરાતી ભાષાના સાહિત્યકારોએ એને ટાળવાનો પ્રયત્ન કર્યો હોય, એનું પ્રતિનિધિત્વ ઓછું થયું હોય, એવું તમને ક્યારેય લાગ્યું છે? હું બહુ અલગ અભિપ્રાયનો છું. હું એવું માનું છું કે આ થયું છે ને આ નથી થયું એવું માનવું અને એ રીતે સાહિત્યને જોખવું એ બરાબર નથી. કોઈ પણ કલા એ થાય તેમ થવા દેવી જોઈએ. હું એવા અભિપ્રાયનો છું. હું સર્જક ઉપર કોઈ દાયિત્વનો બોજ નાખતો નથી. સર્જકતા એ સર્જકની જવાબદારી નથી, એ સર્જકનો આનંદ જ હોઈ શકે. સર્જક અભિવ્યક્ત થાય તો થાય છે. તમે એ અભિવ્યક્તિને કઈ રીતે જુઓ છો એ તમારો પ્રશ્ન છે. તમારે એ સર્જનને અપનાવવું, માણવું, પામવું કે ન પામવું એ તો તમારો મામલો છે. તમને અનુકૂળ ન લાગે તો તમે એને નકારો, તમે એને જતું કરો. તમે એને આસ્વાદવા માટે જો વિચારતા હો તો એ તમારો પ્રશ્ન બને છે. તમને એ અનુકૂળ ન લાગતો હોય તો એ જતું કરી દો. હું આ અભિપ્રાયનો છું. બીજી વાત એ છે કે તમારી સંવેદના જે હદ સુધી જઈ શકતી હશે ત્યાં સુધી જ જઈ શકશે, એનાથી આગળ એ નહીં જઈ શકે. દરેક સર્જકનું એક સેચ્યુરેશન હોય. ઉધામાં ઘણા થાય પણ અભિવ્યક્તિની જે કક્ષા છે એ તો નક્કી કરેલી જ હોય અને એ સંસ્કારદત્ત હોય, એ નૈસર્ગિક હોય. એને તમે વળોટી જઈ ન શકો. ધારો કે મારે યુદ્ધનું વર્ણન કરવું છે, મેં યુદ્ધ જોયું જ નથી અને હું કરું છું. હું સારામાં સારું વર્ણન કરી શકું, પ્રભાવક રીતે કરી શકું, પણ મેં યુદ્ધનું વર્ણન નથી કર્યું એ મારી મર્યાદા હોય એવું તો કોઈ વિચારી જ ન શકે. એવું શું કામ વિચારવું જોઈએ? શા માટે મારે યુદ્ધનું વર્ણન કરવું જોઈએ? મારા ઉપર એવી જવાબદારી, એવો બોજ શા માટે હોય? હું તમને એ અનુભવ આપી શકતો હોઉં તો એ તમારો મામલો છે અને તમને જો એ આનંદ ન લાગે છે તો તમે આનંદ અનુભવો. મારું દૃષ્ટિબિંદુ જે છે તે આ પ્રકારનું છે. ધારો કે તમે મરાઠી ભાષાના સાહિત્યની વાત કરતા હો તો મરાઠી ભાષામાં જે પ્રકારનું દલિત સાહિત્ય લખાયું, આપણે ત્યાં ગુજરાતીમાં એ પ્રકારનું નહોતું લખાયું. હવે તો લખાય છે પણ એ નહોતું લખાયું. તો એ આક્ષેપ ગુજરાતી સાહિત્યકારોએ વેઠવાનો એવું કેવી રીતે હોઈ શકે? એ તો સાહિત્યકારનો મિજાજ છે કે મારે લખવું કે ન લખવું. હું તો જરા જુદી રીતે પણ કહું કે મારા પોતાના દુઃખ દર્દ મારી અંદર હું જે રીતે અનુભવું છું એ અનુભવ મારા સિવાય
બીજું કોઈ અનુભવી જ ન શકે. કારણ કે હું મારી સંવેદનાનો જ સાક્ષી બની શકું છું. તમને કાંટો વાગે તો તમને વેદના થાય છે એની મને કેવી રીતે ખબર પડે? ન જ પડે. હા, મને એ કાંટો વાગ્યો હોય, મને કોઈ વખતે વેદના થઈ હોય તો હું એના પરિપ્રેક્ષ્યમાં તુલનાથી એવું વિચારી શકું કે મને જેવું થયું એવું તમને થયું હશે. તો અનુભવોની મર્યાદાઓ એ દરેક પ્રદેશમાં, દરેક વ્યક્તિમાં, દરેક સંદર્ભમાં તમારા ઉપર કોઈને કોઈ રીતે બોજ બનતી હોય, તમારામાં ભાગ ભજવતી હોય એવું બની શકે. અને એટલે ભારત જેવડો આવડો મોટો દેશ કે જ્યાં આટલી મોટી ડાયવર્સિટી છે, તમે બીજી શેરીમાં જાઓ ને તમને જુદું વાતાવરણ મળે. ભાષાની તો વાત જ ક્યાં કરવી. ગુજરાતી પણ કેટલા પ્રકારની બોલાય છે. તમે વ્યાવસાયિક ભેદથી માંડીને વિચાર ભેદ સુધીના અનેક પ્રકારના સંદર્ભો રચી શકો. તો કંઈક તો ન થયું હોય એવું બને જ ને. કોઈ એક માણસ એટલો વર્સેટાઇલ તો કેવી રીતે બની શકે કે જે બધી જ દિશાઓને ઘેરી વળી શકે, બધી જ દિશાઓને પોતાની બાથમાં લઈ શકે? અને સાહિત્યકારો કેટલા અને માણસો કેટલા! તો બધાની પીડાને વાચા આપી શકાય કે બધાના આનંદને શબ્દમાં આકારી શકાય એવું બનવાનો કોઈ સંભવ જ નથી. એટલે સર્જકે કોઈકના પ્રતિનિધિ બનવાનું છે એ વાત મને તો બેવજૂદ હોય એવી લાગે. સર્જક પોતાનો પ્રતિનિધિ હોય, પોતાની વાત કરે, બીજા દ્વારા કરે, બીજા માટે કરે કે બીજા વતી કરે એવું આપણે કહી શકીએ. કારણ કે સર્જક ભાષામાં લખે છે અને એ ભાષા બીજાની છે. તો આ તો સીધો તાળો મળી જાય એવી વાત છે. તો એમાં અને સાહિત્ય અકાદમી જેવી દેશની આટલી મોટી સંસ્થા, જેમાં મેં 2 વાર ગુજરાતી ભાષાના કન્વીનર તરીકે કામ કર્યું, 10 વર્ષ કામ કર્યું. તો બીજી ભાષાઓના સંપર્કમાં, પરિચયમાં આવવાના કારણે મને એવું લાગ્યું, ગુજરાતી ભાષા વિશે પર્ટિક્યુલરલી હું વાત કરું તો, કે આપણી ભાષામાં ખૂબ સરસ લખાય છે. ખૂબ સરસ એટલે બહુ જ મહાન ભાષા છે આપણી. બહુ ગમે એવી, વહાલી એવી આપણી ભાષા છે અને એમાં અદ્ભુત કામ થાય છે. આપણો વાચક કે ભાવક થોડો ઉદાસીન છે, એની રુચિની કેળવણી આપણે ત્યાં થઈ નથી, ઓછી થઈ છે, અથવા તો કોઈ થવા દેતું નથી, અથવા તો બીજા વિકલ્પો કે આકર્ષણો એને એવા વધારે મળે છે કે જેને કારણે એ આ દિશાએ વળતો નથી. પણ મને એવું લાગે કે અત્યારની ક્ષણે રુચિની આ કેળવણી સૌથી વધુ જરૂરી છે. અને એ જો હોય તો ગુજરાતીનો સર્જક એ લગીરે નીચો કે નબળો નથી, બલકે હું તો એવું કહું કે ઘણો ચડિયાતો અને ઘણો ઉર્ધ્વગામી છે. વિનોદભાઈ, તમારી એક પંક્તિ ઘણીવાર તમે પણ કહો છો અને અમે બધા પણ વાંચતા હોઈએ છીએ કે જે હજી નથી ઉતરી શકી કાગળ પર, જે નથી ઉતરી શકી હજી કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. એટલે તમારું આ પ્રેરક બળ તો છે જ, નહીં લખાયેલી પંક્તિ સુધી પહોંચવાનું. પણ એવા બીજા કયા ડ્રાઇવિંગ ફોર્સ કે જે તમને સતત લખવા માટે પ્રેરતા હોય? હું બધાની વચ્ચે છું, હું સંવેદી શકું છું. મારી આસપાસ મારી ત્વચા મને ઘેરી વળી છે, ત્યાંથી મારો પ્રવાસ શરૂ થાય છે અને એક અનંત એવા અવકાશ સુધી હું વિસ્તરી શકું છું. આનાથી મોટું પરિબળ બીજું કયું હોઈ શકે? હું મને સ્પર્શી શકું અને મને પ્રતીતિ થાય કે આ મારો જ હાથ છે, તો મારું કેટલું તીવ્ર અનુસંધાન છે મારી સાથે. અને એમાંથી જો હું આવા નિતાંત નિરાલંબ એવા અવકાશ સુધી વિસ્તરી શકતો હોઉં તો આ તો તમે જ્યાં હાથ નાખો ત્યાંથી તમને લખવા માટેનો, તમારી સર્જકતાને સંકોરવા માટેનો કોઈક ને કોઈક પ્રભાવ મળે છે, આલંબન મળે છે, એમ કહી શકાય. હું જાણું છું કે તમે બહુ જ એક આશાવાદી અભિગમ ધરાવતા વ્યક્તિ છો, પણ એમ છતાં જીવનમાં કેટલીક ઘટનાઓ તો એવી બની હોય કે જેમાં કંઈક નિરાશા આપણને થઈ હોય. એવી ઘટનાઓને તમે કેવી રીતે પ્રતિભાવ આપ્યો છે? મને એક સમય એવો હતો કે જ્યારે મને આ બધી પ્રતીતિઓ તીવ્રતાથી થતી હતી,
પણ હું હવે એક એવા સમાધાન પણ નહીં, આમ તો સ્વીકાર પર આવ્યો છું કે સુખ અને દુઃખ, કે ગમતું અને અણગમતું, કે પસંદ અને નાપસંદ એવું કશું હોતું જ નથી. બધું પરિસ્થિતિ જ હોય છે. તમારું અર્થઘટન એને અર્થ આપે છે. તમને ગમતી વસ્તુ મને અણગમતી હોય એવું બને છે, અને મને ગમતી વસ્તુ તમને અણગમતી હોય એવું બને છે. આ એમ સૂચવે છે કે વાંક વસ્તુનો નથી, તમારા દૃષ્ટિકોણનો છે અથવા તમારા અર્થઘટનનો છે. અને જો કશુંક કામનું કે કશુંક નકામું એવું હોત તો નકામું શા માટે અહીંયા હોત જ? એ છે એનો અર્થ જ એ કે એ હોવું જોઈએ. તો મારામાં એક આવો સ્વીકાર કોઈક રીતે બંધાતો આવ્યો છે. પણ હજી હું સંપૂર્ણ સ્વીકારની ભૂમિકાએ પહોંચી નથી શક્યો. હું હજી સમાધાનો કરું છું. અને સમાધાન કરવું એનો અર્થ એ કે તમારે કશું જતું કરવું પડે છે. સ્વીકારમાં કશું જતું નથી કરવું પડતું, એને તમે પૂરેપૂરો તમારી ભૂમિકાએથી સ્વીકારી લીધેલો મામલો ગણો છો. પણ મને એમ લાગે કે બધું યોગ્ય જ છે. જે છે તે એટલા માટે થયું છે કારણ કે એ થવું જરૂરી હતું, થવું જરૂરી હશે, અને માટે જ એ થાય છે. ઘણી બધી કવિતાઓ તમને ગમતી હોય એનું પણ સંપાદન થયું છે, અને અમારા જેવા ભાવકોને પણ ઘણી કવિતાઓ ગમતી હોય છે. પણ તમને કોઈ એક કવિતાનું આમ ઓચિંતા જો કોઈ એમ કહે કે તમારી એક કવિતા સંભળાવો, તો કઈ કવિતા હોઠે ચડે? એવું કંઈ નહીં. સ્મૃતિના જે પળ ઉખડી જાય અને એવા વખતે જે કવિતા યાદ આવે એ સંભળાવવાનું મન થાય. પણ સાંભળનારાઓએ અથવા વાંચનારાઓએ જેમણે માણી હોય કવિતા, એમણે એના ધોરણો નક્કી કરી આપ્યા હોય કે આ કવિતા અમને બહુ ગમી છે, તો બીજાઓને જે ગમી હોય એ ધોરણે હું મારા ગમા અણગમાને જો નક્કી રાખું તો એવું કેટલુંક મને થાય કે આ કવિતા બધાને ગમે એવી છે તો આપણે સંભળાવીએ એમ. એવું. અત્યારે એક કવિતા સંભળાવશો? મને આમ આખી કવિતા યાદ રહેતી હોય એવું બહુ ઓછું બનતું હોય છે. પણ જે બધાને બહુ વધુ ગમી હોય એવી કવિતા છે કૂંચી આપો બાઈજી. અને ઘણાએ તો એને માટે પ્રશ્નો પણ મને કર્યા છે કે હવે કંઈ આ સમય રહ્યો નથી કે સાસુ પાસે વહુ કૂંચી માગે અને એવી આશ્રિત એ રહી નથી, તો આ કાવ્ય તમારું હવે આઉટડેટેડ ગણાય, રિલેવન્ટ નથી. તો એવી વખતે હું એમને એવો પ્રશ્ન પૂછી શકું કે તો પછી આ તમને વધારે કેમ ગમે છે અને વધારે ગમતા કાવ્યોમાં આ કેમ એ સ્વીકારાઈ શક્યું છે? આમાં સાસુ વહુનો પ્રશ્ન નથી. આમાં જે વાત છે તે એક નવોઢાના ભાવની વાત છે, અને એક એવી વ્યક્તિના ભાવની વાત છે કે જે એક બાળકીમાંથી એક પત્ની બનવા સુધીની ભૂમિકા સુધી વિસ્તરી છે, કે જેણે પોતાનું શૈશવ, જેણે પોતાની સખીઓ, જેણે પોતાના પરિવારના સભ્યો, ભાઈ ભાંડરુઓ, દાદા દાદી, આના વત્સલ હાથ પોતાના મસ્તક પર ફર્યા હોય, એણે જે કંઈ આજુબાજુ જોયું હોય ને એ આખું ઐશ્વર્ય મૂકી અને કોઈ બીજા ઘરે જ્યારે જતી હોય, જ્યારે ઉંમર ઓળંગતી હોય, એનો એક પગ પોતાના ઘરમાં હોય ને બીજો પગ પારકા ઘરમાં હોય, ત્યારે એની જે સંવેદના છે એ કેવી હોય એનું આ કાવ્ય છે. હવે આપણે મેં સૈરંધ્રી સંદર્ભે કહ્યું હતું ને કે લોકોના મનમાં દ્રૌપદી તો છે જ, તો એવી રીતે લોકોના મનમાં સાસુ વહુ છે જ. એટલે મેં એ ઘટકને એમાંથી ઉપાડ્યું અને એ નિમિત્તે આ વાત કરવાનો કવિ કિમિયો કર્યો. તો એમાંથી રચાયેલું આ કાવ્ય છે. તો સ્મૃતિને એ કઈ રીતે પોતાનો ભાવ બનાવે છે એનું આ કાવ્ય છે. એની કેટલીક પંક્તિઓ સંભળાવું. કૂંચી આપો બાઈજી,
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મર્યાદા લઈ મને પાંચીકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી. કૂંચી આપો બાઈજી. તમે ઘરચોળામાં ઘૂઘરિયાળી ઘરવખરી સંકેલી. તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી. માર્ગ મેલો બાઈજી, તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈજી. કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. વાહ. સર્જક વિનોદ જોશી અને વ્યક્તિ વિનોદ જોશી, આ બે જુદા ખરા અથવા તો આ બે વચ્ચે કોઈ સ્પર્ધા ખરી કે બંને એકબીજાને પૂરક? સર્જક વિનોદ જોશી અને વિનોદ જોશી બંને જુદા છે અને જુદા જ હોવા જોઈએ. વિનોદ જોશીને તો નામ છે, વિનોદ જોશીને તો મેં કહ્યું એમ આધાર કાર્ડ છે ને ડ્રાઇવિંગ લાઇસન્સ છે. વિનોદ જોશીને જીવનના સુખ દુઃખાદીથી માંડીને પરિવારની પળોજણોથી માંડીને આનંદોથી માંડીને અનેક પ્રકારના વળગણો છે. એ વિનોદ જોશી છે. પણ સર્જક વિનોદ જોશી જે છે એ બધાથી નિરાળો છે, એ બધાથી અલગ છે. એ જ્યારે ભાષા સાથે કામ પાડે છે ત્યારે એટલા પૂરતું જ એનું કલ્ચરલ બોન્ડિંગ છે, બાકી તો એના ભાવો છે. અને એ ભાવો એ જે જન્મજાત લઈને આવ્યો છે, મૃત્યુ પર્યંત ટકનારા છે, એ ભાવોની સાથે એ કામ પાડે છે. મને એમ લાગે કે મારી અંદર રહેલી જે સર્જકતા છે એ આ બધાથી અલગ છે. એનો સાક્ષી હું જ્યારે હોઉં ત્યારે એમ ઈચ્છતો હોઉં હું કે આ ભાષા મને નડે નહીં તો સારું, હું એની સાથે રહી શકું. પણ સર્જક છું તો કવિની ભાષા આવે છે, અને ભાષા આવે છે તો એમાં પેલા ભાવો પકડાય છે ને પકડાય છે તો વ્યક્ત થાય છે ને વ્યક્ત થાય છે તો એ બીજાના બની જાય છે. અને આમ હું મારો રહેતો નથી. આમ હું મારા સર્જકને પળે પળે મારી પાસે આવતો અને ગુમાવતો એવી રીતે જોઉં છું. એટલે આમ જુઓ તો સર્જક વિનોદ જોશીને મળવા પામવા હું સતત આતુર હોઉં છું, પણ એ મને મળે છે અને મારા હાથમાંથી છટકી જાય છે અને પછી હું માત્ર વિનોદ જોશી બનીને અટકી જાઉં છું. બહુ પીડાદાયક છે આ અનુભવ. પણ આ એવું છે કે તમે ઉંબર સુધી આવો અને પછી એને ઓળંગી ન શકો. હું હંમેશા આ પ્રયત્ન કરું છું કે હું મને મળેલી ભાષામાં વ્યક્ત થાઉં છું, પણ હું ભાષાને ઓળંગી જાઉં. મને એમ લાગે કે હું આ ભાષાને ભૂલી જાઉં, એને હું મારામાંથી ઉતરડી નાખું, વલુરીને મારી અંદરથી એને કાઢી નાખું અને માત્ર ભાષા વિહોણો બની જાઉં. પણ એવું બનતું નથી. એમાં પેલો સર્જક પડેલો છે. હું માત્ર જાણું છું કે એ ક્યાં છે, હું માત્ર અનુભવું છું કે એ કોણ છે, પણ હું એને જોઈ નથી શકતો. હું એને તમારી પાસે એક પિંડમાં મૂકી નથી શકતો. વેદના હોય તો એ આટલી છે અને આનંદ હોય તો એ છે કે એ મને લખાવે છે, અને એ લખાવે છે તો હું એને મારી પાસે આવવા દઉં છું તો મને એનો લોભ છે કે હું એને મળી શકું છું. બંને જુદા છે. તમે એક આ જુદા દૃષ્ટિકોણથી વાત કરી. મારા મનમાં એક ઘટના આના સંદર્ભમાં અભિપ્રેત હતી કે એકવાર એક સ્ત્રીને સ્કૂટર પરથી પડતા તમે જોઈ અને ઝડપથી જે રીતે તમે તમારા દરવાજાની બહાર આવી અને એને મદદ કરી, ત્યારે મારા મનમાં આ પ્રશ્ન આવેલો કે આ સર્જકતા સંવેદના એટલા સંવેદનાસભર છે એટલે વ્યક્તિ તરીકે સંવેદનશીલ છે, કે વ્યક્તિ તરીકે સંવેદનશીલ છે એટલે એ સર્જક તરીકે સંવેદનશીલ છે? આવું કંઈક મારા મનમાં ત્યારે સ્ફુરેલું. સંવેદન છે ને એને વ્યાપ્તિમાં જોવું જોઈએ. એને કોઈ સાંકડા અર્થમાં કે પ્રસંગના અર્થમાં જોવું ન જોઈએ, આમ હું માનું. મારી આંખમાં આવતા આંસુમાં અને ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે કેનેડામાં બેઠેલી વ્યક્તિના આંસુમાં કોઈ ફરક નથી. પણ મારી અને એની સાથે બનતી ઘટનાઓ જુદી છે. મને આનંદ મળે અને મારા હોઠ પર સ્મિત આવે
એવું જ સ્મિત એ લોકોને પણ આવે છે, પણ એના કારણો જુદા છે. તમે જે દૃશ્ય જોયું એ તો મારા જીવનના અનેક દૃશ્યોનો એક ભાગ છે. મને યાદ છે કે હું જ્યારે સ્કૂટર ચલાવતો હતો એ વખતે એક ખિસકોલી મારા સ્કૂટરના પૈડા નીચે આવી ગઈ અને એ જે રીતે ઉછળીને જે રીતે તરફડીને મરી ગઈ તો મને મારા ઉપર એટલો બધો ક્રોધ આવ્યો, એટલો બધો ગુસ્સો આવ્યો. મને એમ થયું કે હું આવું મારાથી થઈ જ કેવી રીતે શક્યું. અને મેં એનો મૃત્યુનો મલાજો પાડવા આખો દિવસ ઉપવાસ કર્યો, કંઈ ખાધું નહીં, અને એવી રીતે મારી જાતને મેં દુઃખ આપવાનો પ્રયત્ન કર્યો. પણ આ તો એક પ્રસંગ સાથે જોડાયેલા તમારા સંવેદનો છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું, મારી નિતાંત પ્રતીતિ છે કે કોઈ પણ સંવેદનને કોઈ ઘટના સાથે સીધો સંબંધ છે જ નહીં. એ તમારી અંદર પડેલો એક એવો આવિર્ભાવ છે કે જે તમને એવો બનાવ ન બને ત્યારે પણ તમારી અંદર એનો ઉદ્ભવ થઈ શકે. હું તાવથી ધીકતો હોઉં અને કોઈ એવો સંજોગ ન હોય કે જ્યારે હું કોઈ શીતળતાની કલ્પના કરી શકું, એવી વખતે મેં એવી રચનાઓ એવા ધીકતા તાવમાં લખી છે કે જેને એની સાથે તમે કોન્ટ્રાડિક્ટ કરી શકો. ત્યારે મને એમ થાય છે કે આ આખું તંત્ર જુદું છે અને એને બનતા બનાવો સાથે કોઈ સીધી રીતે સંબંધ નથી. વિનોદભાઈ, તમારા ગીતો બહુ જ સરસ રીતે કમ્પોઝ થયા છે, ખૂબ સુરીલા ગાયકોએ એને સુંદર રીતે ગાયા છે અને બહુ લોકપ્રિય બન્યા છે એ સંગીતના માધ્યમથી. દરેક વખતે તમને એવું લાગ્યું છે કે તમારી કવિતાનો એ ભાવ સંગીતમાં બરાબર અભિવ્યક્ત થયો હોય? બે વાત છે. એક તો હું સંગીતકાર કે ગાયક નથી, એટલે મારા ગવાયેલા ગીત વિશેના પરીક્ષણો એ માન્ય ધોરણે ન લઈ શકાય. બીજું, કોઈ પણ શબ્દને એનું પોતાનું સંગીત હોય છે. હું જ્યારે લખતો હોઉં ત્યારે મારા ચિત્તમાં એ શબ્દનું જે અનુરણન થયું હોય એને કારણે મારું પોતાનું પણ એક કમ્પોઝિશન હોય, જેની ખબર કમ્પોઝ કરનારને કે ગાયકને ન હોય. ત્રીજું એ કે હું કવિ છું તો મારું કામ ભાષામાં સર્જન કરવાનું છે. સ્વરકાર કે ગાયક છે, માટે એમનું સર્જન ધ્વનિ દ્વારા એમણે પ્રગટ થવાનું એ છે. તો મારું ને એમનું માધ્યમ જ જુદું છે. તો એનો અર્થ એ થયો કે એ એમના સર્જક છે, હું મારો સર્જક છું. એટલે કે ભાષાનો સર્જક છું, એ સ્વરના સર્જક છે. તો એ એમનું ક્ષેત્ર છે. હવે એ જે રીતે ગાતા હોય કે એ જે રીતે સ્વરબદ્ધ કરતા હોય એમાં એમની સર્જકતા કામ કરતી હોય, જે અંગે મારી પાસે કોઈ ધોરણો કે પરીક્ષણો કે માપદંડ નથી. એટલે મને મૂંઝારો એ થાય કે બરાબર ગાય છે કે કેમ, પણ એનો જે પ્રભાવ પડતો હોય, એના સાંભળનાર પર જે પ્રભાવ પડતો હોય એના આધારે મારા કેટલાક મૂલ્યાંકનો બંધાતા હોય. તો મને એવું લાગ્યું છે કે મારી મોટાભાગની રચનાઓ ઘણી સારી રીતે ગવાઈ છે, પણ કેટલાકે એવી રીતે પણ ગાયું હોય કે જેનાથી મને સંતોષ ન હોય. પણ આ ગવાતી રચનાઓ જે છે એ તો સંગીત માટે ગવાયેલી રચનાઓ છે, એ કવિતા માટે ગવાયેલી રચનાઓ નથી. એ કાવ્ય સંગીત નથી, એ સંગીત કાવ્ય છે. આપણે ત્યાં પ્રચલિત થયેલી કાવ્ય સંગીત સંજ્ઞા કે સુગમ સંગીત સંજ્ઞા એ યોગ્ય નથી. સુગમ સંગીત એમ કહો એટલે દુર્ગમ સંગીત છે એવી તમને એમાંથી એક બીજી છબી ઊભી થાય, અને મોટે ભાગે એ દુર્ગમ જ હોય છે. કાવ્ય સંગીત એમ તમે કહો ત્યારે
કાવ્યમાં રહેલું સંગીત એવો અર્થ ઊભો થાય છે. અને કાવ્યમાં રહેલું સંગીત એ ગવાતું નથી, ગવાય છે સ્વરકારે જે નક્કી કર્યું હોય એ. તો કાવ્ય સંગીત એ સંજ્ઞા પણ ખોટી છે. સંગીત કાવ્ય એમ કહેવું જોઈએ. સ્વરકારે અને ગાયકે સંગીતને ધ્યાને રાખીને શબ્દોને એમાં મેઢ્યા છે, તો એ સંગીત કાવ્ય છે. તો એ એમની કળા છે અને એમને વિશે અભિપ્રાય આપવા માટે હું એટલા માટે સક્ષમ નથી, કારણ કે સંગીત એ મારું ક્ષેત્ર નથી. પણ એ વાત સાચી કે મારી રચનાઓ ખૂબ ગવાઈ છે, ખૂબ સંભળાઈ છે અને ઘણા સારા ઉત્તમ એવા કલાકારોએ એ રચનાઓ ગાઈ છે. તો શબ્દને સ્વરનો લાભ મળે એ કોઈ કવિને માટે તો આનંદની જ ઘટના છે. તમારી સર્જકતાને કેન્દ્રમાં રાખીને તો વિનોદભાઈ ઘણી વાતો થઈ અને હજુ ઘણી બધી થઈ પણ શકે, પણ હવે થોડીક તમારી અંગત અથવા તો પરિવાર વિશેની થોડીક વાત કરો. અમારા દર્શકોને એ પણ જાણવું ગમશે કે આવો એક સર્જક, એનો પરિવાર કેવો છે, પરિવારમાં કોણ છે? અમે ભાઈઓ બહેનો ને એ બધાના સંદર્ભમાં વાત કરવા જઈશ તો મોટી થશે. મારા પોતાના પરિવારની વાત કરું. પત્ની અને એક જ બાળક, એટલે આમ ગણો તો 2+1 એમ કહેવાય. મને ઘણા એવું પૂછ્યું છે કે તમારી પ્રેરણા મૂર્તિ કોણ? તમે પૂછ્યું નહીં એનો મને આનંદ છે, કારણ કે વારે વારે અપાતો એ જવાબ હું ન આપું એવું બની શક્યું. પણ મેં ઘણી બધી જગ્યાઓએથી પ્રેરણાઓ લઈને એક એવો ઘાટ રચ્યો હોય કે જેને કેન્દ્રમાં રાખીને હું લેખા કરતો હોઉં. મારી પત્ની વિમલ, જેને મેં પ્રેયસી તરીકે ક્યારેય જોઈ જ નથી. જ્યારે એને પહેલી વાર જોઈ ત્યારથી જ મને ખબર હતી કે આ મારી પત્ની બનનાર છે. એટલે આમ તો એવું પણ કહી શકાય કે મેં એવો પ્રેમ અનુભવ્યો જ નથી કે જે આવા કોઈ લેબલ વગરનો હોય, એમ પણ કહી શકાય. પણ વિમલ મારા સર્જનાત્મક આવિર્ભાવોમાં મને ઘણી સક્રિય રીતે સહભાગી બની છે. હમણાં જ ચિત્રા મુદગલ, આપણા દેશના બહુ મોટા હિન્દી ભાષાના સર્જક, મને પૂછતા હતા વિમલ વિશે, ત્યારે મેં એમ કહેલું કે એ મારી આધારશિલા છે. એ મારી બધી સર્જક તરીકેની જે મથામણો કે પજવણીઓ હોય એની એ સાક્ષી બની છે. ઘણીવાર તો હું લખી ન શકતો હોઉં ત્યારે એ એવું પણ વિચારતી હોય કે હું કદાચ એના કારણે નથી લખી શકતો, આવી રીતે એના ઉપર એ બોજ લેતી હોય એવું પણ મેં જોયું છે. મને બહુ એણે સહાયો છે એમ હું કહી શકું. હું બહુ રંજાડ કરું એવો માણસ નથી, એટલે એને મેં કોઈ ત્રાસ આપ્યો હોય એવું નથી. પણ મારા ભાવ જગતને સાચવી રાખવામાં કે સંકોરવામાં એણે મને બહુ મદદ કરી છે એમ હું કહી શકું. એક જ દીકરો આદિત્ય, અને નાનપણથી એને જે રીતે હું જોતો રહ્યો એમાં પિતા તરીકેની મારી ભૂમિકા એક મજબૂત પિતાની રહી. મારો સંસાર જવાબદારીઓવાળો હતો. વિમલ સાથે મારે પ્રારંભે જ એ વાત થઈ ચૂકેલી કે મારા ઘર પરિવારને સંભાળવાની જવાબદારી એ તારા શિરે આવશે, અને એ એણે બરાબર સંભાળી. તો એ બધામાંથી પાર ઉતરતા આદિત્ય સાથેનો મારો જે અનુબંધ રહ્યો એ એક એવા પિતાનો રહ્યો કે જેમાં
એને વધુને વધુ હું પ્રેમ કરું અને વધુને વધુ એની સાથે નૈકટ્ય કેળવી શકું એવું થોડુંક ઓછું થયું હોય એવું મને લાગ્યા કર્યું છે. પણ એના તરફનો મારો જે ભાવ છે એને કારણે કદાચ વધારે ઘનીભૂત થતો રહ્યો અને એને મેં એ રીતે જોયો. એ અત્યારે તો ઓસ્ટ્રેલિયા છે, પણ ક્યારેક ક્યારેક મને એ મારો વડીલ લાગે, ક્યારેક મને એનો ડર પણ લાગે કે મારા આ વિફરાટને એ હમણાં જ રોકી લેશે એવી રીતે કશુંક મને કહેશે. મારું એ સતત જતન કરવાના મનોબળવાળો છે અને એ ઊભો રહે કોઈ પણ પરિસ્થિતિમાં મારી સહાયમાં, એવું એનું મનોવલણ. એને મેં ક્યારેય કોઈ દિશા ચીંધી હોય અને એ રસ્તે એ ગયો હોય એના કરતાં એને પોતાની દિશાએ મેં જવા દીધો હોય એવું સ્વાતંત્ર્ય આપ્યું છે. પણ એ ક્યારેય એ ઓળંગી ગયો હોય અને કશુંક અઘટિત એણે કર્યું હોય એવું નથી કર્યું, એવો ભરોસો મને એના ઉપર રહ્યો છે. અને એ કારણે મને બહુ જ મારા હૃદયથી બહુ જ નજીક એ રહ્યો છે. ધ્વનિ એની પત્ની, એણે પણ મને બહુ જ પ્રેમ આપ્યો છે. મારે દીકરી નથી અને એનો વસવસો મને બહુ જ રહ્યા કર્યો છે, આજીવન રહ્યા કર્યો છે. વિમલની બહેનોની દીકરીઓને ઘરમાં મોટી કરી, સાચવી, ભણાવી ગણાવી વિદાય કરી, એવા સંજોગો જે મેં મારા જીવનમાં જોયા, એને કારણે હું થોડો ઘણો સભર થઈ શક્યો જરૂર, પણ દીકરી નહીં હોવાનો અફસોસ મને બહુ જ રહ્યો. ધ્વનિ આવી, મેં એને પોતાની દીકરી તરીકે મારી અંદર સમાવી. સંયોગ એવો ઊભો થયો કે ઓસ્ટ્રેલિયા જવાનું એમને બન્યું, બંને ગયા. કુશાગ્રનો જન્મ અહીં થયો, કુશાગ્ર સાથેનો મારો વહાલભર્યો સંબંધ અને એનું તો મારી સાથે મારા એક અવયવ તરીકેનું અનુસંધાન હોય એવું રહ્યું. પણ એ પણ અત્યારે ઓસ્ટ્રેલિયા આપણને એક જગત, આપણને મળેલું જગત એ આપણાથી છૂટું પડ્યાનો, વિખૂટા પડ્યાનો અનુભવ તીવ્રતાથી મને થાય. પણ જે દર્શન ભાવની સૃષ્ટિની સમાંતરે વિકસતું ગયું, એણે એવો જવાબ અંદરથી આપ્યો છે કે તમે એક હોડી બનાવી હોય અને એ કાંઠે જ બંધાયેલી રહેવાની હોય તો એ હોડીપણું તમે કેવી રીતે અનુભવી શકો કે જોઈ શકો? તો એને છૂટી મૂકવી જોઈએ અને એને પાણીમાં તરતી અને દૂર સુધી જતી એ જોવી જોઈએ. સંભવ છે કે એ હોડી તમારી નજરથી દૂર પણ જાય, પણ એનું હોડીપણું એને તમારે આપવું પડે. તમે કોઈ પંખીને પાંખો આપી અને પછી એને આકાશ આપો જ નહીં તો એનું વિસ્તરણ તમે અટકાવી દીધું એમ કહેવાય. તો આ તો ક્રૂરતા કહેવાય. તો મને એવું પણ લાગે કે હું અને વિમલ બંને આવા અભિપ્રાયમાં એક બની શક્યા અને એ રીતે અમારા સંતાનોને અમે એમનું આકાશ આપ્યું, એમનો દરિયો આપ્યો અને એમને વહેવા દીધા. પણ આકાશનો કોઈ છેડો નથી અને આ દરિયો પણ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરે છે. તો એ આજે જ્યારે એક પેસિફિકના પાણીને કે એટલાન્ટાના પાણીને જ્યારે પોતાના દેશના કિનારે આવતું અનુભવતા હશે, ત્યારે આ હિન્દ મહાસાગર કે અરબી સમુદ્રનું પાણી પણ ત્યાં સુધી કોઈક ને કોઈક મોજાઓ બનીને ત્યાં અડતું હશે એવું એમને લાગે છે ને એવું અમને પણ લાગે છે. આવી રીતે એક અનુસંધાન અમે સાચવીએ છીએ.
વિનોદભાઈ, તમારી સાથેના સંવાદમાં બહુ જ નવા ઉઘાડો આજે મને પણ માણવા મળ્યા અને આ સંવાદ હજુ પણ વિસ્તરી શકે, પણ સમયની એક અવધિને ધ્યાનમાં લઈને કેટલાક મારે રેપિડ ફાયર કહી શકાય એવા પ્રશ્નો કરવા છે તમને. પણ એ પહેલા તમે પોતે કંઈક કહેવા માંગતા હો કે જે મારાથી પૂછવાનું ચૂકી જવાયું હોય પણ તમારા મનમાં હોય કે મારે આ કહેવું છે, એવી કોઈ વાત કરી તો આ સંવાદને વિરામ આપતા પહેલા તમે કહો. મનુષ્યનું જીવન એક આપદ સ્થિતિ છે અને આપદ સ્થિતિ છે એટલે એ અનિવાર્ય ઘટના છે. પણ મને અંગત રીતે એવું લાગે છે કે એ બહુ જ મધુર છે. જીવનનું માધુર્ય તમે પળે પળે અનુભવી શકો, માણી શકો એવી એમાં ક્ષમતા ભરેલી છે. બાળકનો જન્મ થાય એ જ ક્ષણે એનું મૃત્યુ થાય છે. નાભિનાળ કપાઈ અને એનો શ્વાસ બંધ થયો, પણ એણે પોતાના પ્રયત્નથી જ્યારે પોતાનો શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ નૈસર્ગિક અનુભવમાં ક્યાંક એવું સત્ય પડેલું છે કે એણે જીવવાનું છે. અને જો જીવવાનું છે તો આટલો આઘાતજનક અનુભવ અથવા આટલો સામનો કરવાનો પ્રયત્ન એને આખા જીવનમાં બીજી વખત તો ક્યારેય આવવાનો જ નથી. જો એ મૃત્યુને જીતી શકે છે 2-4 સેકન્ડનું જ્યારે આયુષ્ય છે ત્યારે, તો આવડા મોટા આયુષ્યમાં આવતા આવા નાના નાના બનાવોથી એ શા માટે હેરાન પરેશાન થઈ જાય છે એ જ મને તો સમજાતું નથી. તો માધુર્યનો વિકલ્પ એની નજર સામે પડેલો છે, એ એને દેખાતો નથી. મને લાગે કે જીવનને માણવું, પામવું અને જીવનને સાર્થક કરવું, આ સિવાય એની પાસે બીજો વિકલ્પ હોવો જ ન છે. તો આ આનંદ અને એની સાથે ભળી જવાનું આપણું પાથેય, બસ એ જ તો આપણી ઉપલબ્ધિ છે. ન કેવળ મારી, એ સૌની છે. તો મને એમ લાગે કે આટલું જો સમજની ભૂમિકાએથી આપણે અનુભવી શકીએ તો આપણે ઘણું પામ્યા હોઈએ એવું આપણને લાગે. વિનોદભાઈ, આપણે હવે થોડોક રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ છીએ. બહુ જ ટૂંકમાં એક જ શબ્દ કે વાક્યમાં તમારે જવાબ આપવાની કોશિશ કરવાની છે. પ્રિય પુસ્તક? અભિજ્ઞાન શાકુંતલ. પ્રિય સર્જક? આમ તો કોઈ એક એવું નહીં, પણ વેદવ્યાસ. ગુજરાતી ઉપરાંત ખૂબ ગમતી ભાષા? સંસ્કૃત. મનગમતો શબ્દ? આનંદ. અણગમતો શબ્દ? ક્રોધ. મનપસંદ ફિલ્મ? પુષ્પક. ફેવરિટ વેકેશન ડેસ્ટિનેશન? ઘર. તમારી દિનચર્યાનો ઉત્તમ સમય? સવારે જાગવું. તમારી દ્રષ્ટિએ તમારી શ્રેષ્ઠ આવડત? આળસ. તમારી બેસ્ટ ક્વોલિટી? લોકોને સાંભળવા. ફુરસદના સમયમાં શું કરવું ગમે? મિકેનિઝમ. કોની સાથે ડેટ પર જવાનું પસંદ કરો? મારી પોતાની સાથે. મનપસંદ વાનગી? ખારી સિંગ. કયો સુપર પાવર તમને મળે તો ગમે? મારી અંદર મને હું જોઈ શકું એવી કોઈ. આહા. ઓકે, તમને ટાઈમ ટ્રાવેલ કરવામાં ઓપ્શન મળે તો તમે શું જોવાનું પસંદ કરો? તમારું ભૂતકાળ કે ભવિષ્ય? ભૂતકાળ તો ગયો, ભવિષ્ય એ જ, અને એ કલ્પનાનો વિષય બને એ ગમે. તમને અત્યાર સુધીમાં મળેલી કોઈ બેસ્ટ એડવાઇસ? શાંત રહેવું. મનગમતું ગીત? યાદ કરવું પડશે. અજીબ દાસ્तां है ये. મનગમતું વાદ્ય? મંજીરા. વાહ. ખૂબ ગમતા સંગીતકાર?
કોઈ એક નામ આપવાનું છે? એક બે આપો. નૌશાદ. મનગમતો શોખ? ડ્રાઇવિંગ. મારા મનમાં એ જ હતું. ઓકે, તમે ધારો કે કવિ ન હોત તો શું હોત? હું ગાયક હોત. મનપસંદ કાર? જેટલી કાર મેં ઉપયોગમાં લીધી છે એ બધામાં કંઈક ને કંઈક ખોળખાં પણ મેં કાઢી છે. એટલે હજી મનપસંદ કાર બનવાની બાકી છે. ઓકે, હવે હું તમને બે વિકલ્પવાળા પ્રશ્નો પૂછીશ. તમને જે સૌથી વધારે પસંદ હોય એ વિકલ્પ તમારે કહેવાનો છે. કોફી કે ટી? દુર્જન સઘળા દૂધ પીએ, ચતુર પીએ ચા, કપટી તો કોફી પીએ, મૂર્ખ પાડે ના. बुक और मूवी? મૂવી. पेन और पेंसिल? બેમાંથી એકેય નહીં. કમ્પ્યુટર. म्यूजिक और साइलेंस? મ્યુઝિક. कॉमेडी और ट्रेजेडी? ટ્રેજેડી. ब्लैक के वाइट? વ્હાઇટ. सनराइज के सनसेट? સનરાઈઝ. टेक्सटिंग और कॉलिंग? કોલિંગ. फॉर्च्यून और फेम? ફોર્ચ્યુન. વિનોદભાઈ, હું હવે કેટલાક નામ બોલીશ અને એનું વર્ણન માત્ર એક શબ્દમાં તમારે કરવાનું હોય તો એ શબ્દ કયો હશે એ તમારે કહેવાનું છે. રવિન્દ્રનાથ ટાગોર? મહામના. અભિજ્ઞાન શાકુંતલમ? સૌંદર્ય. પૂજ્ય મોરારી બાપુ? શાંતિ. સૈરંદ્રી? ઉધામા. મહાભારત? સત્ય. મહાકવિ કાલિદાસ? સર્જક શ્રેષ્ઠ. અમૃત ઘાયલ? ઘાયલ. ભગવાન શ્રી કૃષ્ણ? મિત્ર. ગુજરાતી ભાષા? વાહલી. શિક્ષક? પૂજ્ય. હિમાલય? આહાહા. ગંગા? વહેણ. વિલિયમ શેક્સપિયર? અકસ્માત. ઇલોન મસ્ક? સંયોગ. આદિત્ય? પૂંછડું. કુશાગ્ર? પૂંછડાનું પૂંછડું. ધ્વનિ? મોરલી. વિમલ? આધારશિલા. વિનોદ જોશી? કાંઈ નહીં. વિનોદભાઈ, એક રમત રમીએ આપણે. તમારી કેટલીક કવિતાઓની એક પંક્તિ હું બોલીશ અને એ કવિતા તમારે પૂરી કરવાની, જેટલી તમને યાદ હોય એટલી. થાંભલીનો ટેકો ને ઓસરીની કોર? કણબીની છોકરીએ પાળ્યો રે મોર, મોર ટવકા કરે. ફાંસ જરાશી વાગી ગઈ ને વાંસ જેવડું ખટકે છે કંઈ અંદર અંદર? પરબારું લે હળી કાઢતું હાંફી જઈને અટકે છે કંઈ અંદર અંદર. ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કળીએ હલાવ્યા. આટલા ઉજરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા. તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડા છડી. તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી. કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મર્યાદા લઈ મને પાંચીકડા પકડાવો. પરપોટો ઊંચકીને કેળ વળી ગઈ. હવે દરિયો લાવું તો કેમ લાવું? ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બાર. અમે જીવતા લઈને એવા પંખીનો અવતાર. ખાંડી ખાંડી તડકો તેનો નરમ છાંયડો કીધો. ઓ જાદુગર તે વગડાને સળંગ ચાખી લીધો. મિત્રો, મને તો આ સંવાદમાં એટલી બધી મજા આવી કે ન પૂછો વાત. અને હું માનું છું કે તમને પણ એટલી જ મજા આવી હશે. એક સર્જક વિનોદ જોશીની અંદર રહેલું સર્જકતાનું સત્વ, એની સંવેદનાઓ
એની પાછળનું ભાવ વિશ્વ, એની પાછળનું એનું જીવન દર્શન, આ બધી જ વાતોને બહુ જ સરસ રીતે એણે આપણી સામે ખોલી આપી. મિત્રો, એક સિક્રેટ કહો તો સિક્રેટ અને સત્ય કહો તો સત્ય એ મારે તમારી સાથે શેર કરવું છે. સામાન્ય રીતે આવી કોઈ સંવાદ કે મુલાકાતો જ્યારે આ માધ્યમો દ્વારા પ્રસારિત થવાના હોય તો કેટલીક એની પૂર્વ તૈયારીઓ થઈ હોય. મુલાકાત આપનાર પણ મુલાકાત લેનારને પૂછે કે ભાઈ તમે મને કેવા પ્રશ્નો પૂછવાના છો એ કહેજો. પણ મિત્રો, હું તમને સાવ સત્ય કહું કે મેં જ્યારે આવું ઇજન વિનોદભાઈને આપ્યું ત્યારે એણે મને ઘસીને ના પાડી કે મારે તારી કોઈ સ્ક્રિપ્ટ જોવી નથી, તારા કોઈ પ્રશ્નને આપણે ખોલવા નથી. રેપિડ ફાયર વખતે પણ મેં એમને પૂછ્યું, પણ આ બધી જ ચેલેન્જને એમણે બહુ જ સહજ રીતે સ્વીકારી અને જે રીતે સવાલો આવતા ગયા એ રીતે તેઓ સંવાદ કરતા ગયા. તો વિનોદભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલો સમય ફાળવીને અમારા દર્શકો માટે તમારા વિશ્વને ખોલી આપ્યું. મિત્રો, આવા વિડીયો અમે અગાઉ પણ આપ્યા છે, હવે પછી પણ અમે આપતા રહીશું. પણ આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. આભાર. નમસ્તે.